चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखात्मिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। કોનો છે વારો? કરી લો, અહીંયા તો છે નહીં. જે મારો વારો શંકા ભાભીનો મારા પછી છે. હા તો પ્રણામ. જે દંડવત પ્રણામ. એક જ શ્લોક છે એટલે શ્લોકાર્થ એની સાથે જ હું લઈ લઈશ. હવે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રી ભાગવતના 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા અને તૃતીય સ્કંદ સર્ગ લીલા, જેનું આપણે અવગાહન કરી રહ્યા છે. તેમાં 2 પ્રકાર, લૌકિક સર્ગ અને અલૌકિક સર્ગ, જેમાં કુલ 33 અધ્યાય છે. એમાં બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બદ્ધ સૃષ્ટિમાં 1 થી 19 અધ્યાય છે અને મુક્ત સૃષ્ટિમાં 20 થી 33 અધ્યાય છે. એમાં 5 પ્રકરણ. તો બદ્ધ સૃષ્ટિના એમાં 1 ગુણાતીત પ્રકરણ, તેમાં 1 થી 6 અધ્યાય. બીજું સગુણ સૃષ્ટિ પ્રકરણ, તેમાં 7 થી 9 અધ્યાય છે. ત્રીજું કાલ સૃષ્ટિ પ્રકરણ, જેમાં 10 થી 11 અધ્યાય, અને ચોથું જીવ સૃષ્ટિ પ્રકરણ, જેમાં અધ્યાય 12 છે. પાંચમું મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ, જેમાં 13 થી 19 અધ્યાય છે. હવે આપણે જે 13 અને 14મો આમાં અધ્યાય છે, જે એમાં એ ઉપોદ્ઘાત રૂપ છે કે જેમાં 13મા અધ્યાયમાં વરાહનો પ્રાદુર્ભાવ કહેવાયો, તો તેમાં હિરણ્યાક્ષના વધની કથા સૂક્ષ્મ રૂપે કહી. હવે આ અધ્યાય 14 કે જેમાં તેનો વિસ્તારપૂર્વક વર્ણન છે. હવે અધ્યાય 14માં આપણે કાલે જોઈ ગયા કે ભગવાનની યુદ્ધ લીલામાં આસક્ત મનવાળા વિદુરજી તેનું વિસ્તારપૂર્વક શ્રવણ કરવા માટે પ્રશ્ન કરે છે. વિદુરજીને ભગવાનની કથામાં આસક્તિવાળા જોઈ મૈત્રેયજી તેમનું અભિનંદન કરે છે અને પછી કથા મૃત્યુના બંધનનો નાશ કરનારી હોવાનું સિદ્ધ કર્યું. આમ આગળ 5 શ્લોક સુધીનું આપણે જોઈ ગયા. હવે શ્લોક 6 ઉત્થાનિકા. જે કલ્પમાં વરાહ અને હિરણ્યાક્ષના યુદ્ધની કથા ઘણી સુંદર હતી તે કહેવાનો પ્રારંભ નીચેના શ્લોકથી જુદા આરંભથી કરે છે. એટલે આ વરાહ કલ્પની વાત છે. શ્લોક અથા અત્ર અપી ઇતિહાસોયમ શ્રુતો મે વર્ણિતઃ પુરા બ્રહ્મણા દેવદેવેન દેવાનામન્નો પૃચ્છતામ. હવે શ્લોકાંત. હવે આ વિષયમાં પણ દેવોના પૂછવાથી દેવોના દેવ બ્રહ્માએ પહેલા જે કહેલો તે આ નીચેનો ઇતિહાસ મેં સાંભળેલો છે. સુબોધિનીજી. આ વિષયમાં પણ આ નીચેનો ઇતિહાસ એટલે કે ઇતિહાસ હોવાથી વ્યાસ અથવા પરાશર પાસેથી સાંભળેલો છે. એટલે અહીં મૈત્રેયજી કહી રહ્યા છે કે જે વરાહ અને હિરણ્યાક્ષના યુદ્ધની કથા થઈ, તો કે જે ઇતિહાસ પહેલા થઈ ગયેલો છે અને જે વ્યાસ અથવા પરાશર પાસેથી તે મેં સાંભળેલો છે. આગળ કહે છે કે વેદનો સાર કાઢેલ તે સમાધિ ભાષા અને ઇતિહાસનો સાર કાઢેલ તે મતાંતર, એવો ભેદ છે. એટલે આ બે વચ્ચેનો ભેદ બતાવ્યો, સમાધિ ભાષા અને મતાંતર ભાષાનો. ઇતિહાસ એટલે પહેલા થયેલી ગર્વ કરાવનારી, હાસ્ય કરાવનારી અથવા જેમાં આશ્ચર્ય રહેલું હોય તેવી કથા. એટલે કે ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ છે તેની કથા અહીંયા કહેવામાં આવે તો તે ઇતિહાસ કહેવાય. તો તે કથા કેવી હોય તો કે ગર્વ કરાવનારી, હાસ્ય કરાવનારી અથવા આશ્ચર્ય કરાવનારી હોય છે. આગળ કહે છે કે આ એટલે મારી બુદ્ધિમાં આવેલી, એની ફૂટનોટ નંબર 1 છે. આ એટલે દેખાય છે તે ઇતિહાસ નજરે દેખાય તેવો ન હોવાથી બુદ્ધિમાં આવેલો એવો અર્થ થાય છે એમ જણાય છે.
એટલે મૂળમાં જે અયમ કીધું છે એનાથી કહે છે કે આ એટલે કે જે અમારી બુદ્ધિમાં આવેલું છે તે. તો અહીંયા એટલે આ કહેવાથી આમ કેવું હોય કે સામે જે દેખાતું હોય એના માટે આપણે આ કહીએ નિર્દેશ કરવા માટે. અહીંયા તો એવું કહે છે કે એટલે આ જે વરાકલ્પમાં જે ભગવાન વરા અને હિરણ્યાક્ષની યુદ્ધની કથા થઈ છે તે તો ઇતિહાસ થઈ ગયેલો છે, પણ એ અમારી બુદ્ધિમાં આવેલો છે. આગળ કહે છે કે પૂછનાર દેવો માટે પહેલા બ્રહ્માએ કહેલી એમ તે પહેલા થઈ ગયેલ હોવાનું દ્રઢ કરેલ છે. એટલે કે આ પહેલા જે થઈ ગયેલ હોવાથી તે નક્કી દ્રઢ કરે છે કે નક્કી થાય છે કે તે ઇતિહાસ છે. બ્રહ્માએ બાલકની ક્રિયા વર્ણવેલી હોવાથી તે હાસ્ય કરાવનારી છે. દેવોને કારણ જણાવનારી તરીકે તે ગર્વ કરાવનારી છે અને સૃષ્ટિની લીલા મુક્ત જીવોના સંબંધમાં થયેલી હોવાથી તેમાં આશ્ચર્ય રહેલું છે. એટલે અહીંયા શું કીધું કે બાલકની ચેષ્ટા વર્ણવી બ્રહ્માજી કે બ્રહ્માજીના નાકના ટેરવામાંથી જે નાનકડું વરા ભગવાનનું જે સ્વરૂપ નીકળ્યું અને એકદમ તે આકાશમાં વિસ્તરી ગયું. એટલે કે એ કથા કેવી છે તો કે હાસ્ય કરાવનારી છે. મારી સમજ જે આમાં એવી છે કે અહીંયા એનાથી કહી રહ્યા એવું લાગે છે. પછી બીજું કહે છે કે દૈત્યને માર્યો અને પૃથ્વીને છોડાવી તે દેવોને કારણ જણાવનારી તરીકે. એટલે કે કારણ શું તો કે પૃથ્વીને છોડાવી તે તો એ ગર્વ કરાવનારી છે. અને સર્ગલીલામાં જે મુક્ત જીવોનો જન્મ થયો એટલે કે જે મુક્ત હતા તે બદ્ધ થયા તો એ કથા આશ્ચર્ય કરાવનારી છે. આગળ કહે છે કે ગર્ભમાં રહેલા જય અને વિજય દેવોનો પ્રશ્ન કરાવનારા હોવાથી તેનું કારણ કહેવા માટે આ અધ્યાય છે. ફૂટનોટ નંબર 2 છે, એમાં પ્રશ્ન કરાવનારા હોવાથી એટલે કે તેનું એટલે કે જય અને વિજય મુક્ત જીવો હતા તે ગર્ભમાં આવ્યા તેનું. એટલે કે દેવોને પ્રશ્ન થાય છે કે જય વિજય તો મુક્ત જીવો છે તો પછી ગર્ભમાં કેમ આવ્યા અને તેઓ બધા કેમ થયા, તેમનો જન્મ કેમ થયો, આના જે કારણ છે ત્યાં અધ્યાયમાં જણાવ્યા છે. આગળ પ્રકરણનો પણ ઉપોદ્ઘાત હોવાથી બ્રહ્માએ ન કહેલો વિષય પણ અહીં કહેશે અથવા બ્રહ્માએ કહેલો વિષય તેમાંથી જુદો પાડી તે કારણ હોવાનું જણાય તે માટે જુદા પ્રકારે કહેશે. એમાં જુદા પ્રકારે છે એની 3 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્માએ કહેલો સાંભળેલો એ પ્રતિજ્ઞા પ્રમાણે આ બીજો પક્ષ કહેલો છે. એટલે અહીંયા શું કીધું કે પ્રકરણનો પણ આ ઉપોદ્ઘાત હોવાથી એટલે આ 5મું પ્રકરણ છે મુક્તજીવ સૃષ્ટિ પ્રકરણ. એમાં જે 13મા અધ્યાયથી ઉપોદ્ઘાત કયો કે વરાકલ્પમાં ભગવાને હિરણ્યાક્ષને મારીને પૃથ્વીને છોડાવી અને 14મા અધ્યાયમાં એ ઉપોદ્ઘાતની લીલાના સંબંધવાળો બીજો મત કહે છે. એટલે કે તે મતાંતર થયો. હવે કહે છે કે બ્રહ્માએ ન કહેલો વિષય પણ અહીં કહેશે. એટલે દિતિ અને કશ્યપનો જે છે કે સંવાદ જે બ્રહ્માએ દેવોને નથી કહ્યો તો પણ એ અહીંયા આગળ આ સૃષ્ટિ મુક્તજીવ સૃષ્ટિ પ્રકરણ છે તેમાં કહેવામાં આવશે. અને પછી અથવા કહીને કહે છે કે બ્રહ્માએ કહેલો વિષય તે કારણ હોવાનું જણાય. કારણ પૃથ્વીને છોડાવવી છે તે એટલે તે જુદા પ્રકારે કહેશે. એટલે બ્રહ્માએ કહેલો અને અહીંયા મૈત્રીજી કહે કે મેં સાંભળેલો એ પ્રતિજ્ઞા પ્રમાણે બીજો પક્ષ એટલે આ જે કહી રહ્યા છે એ મતાંતરથી છે એટલે બીજો પક્ષ છે એમ અહીંયા એવું કહેવામાં આવે છે. પછી આગળ કહે છે કે દેવોના દેવ શબ્દથી એમ જણાવેલું છે કે બ્રહ્મા દેવોના ઈષ્ટદેવ હોવાથી કથા સત્ય છે. દેવોના પૂછવાથી શબ્દથી એમ જણાય છે કે તે સમયે પણ ભગવાનની કથામાં જ તેઓએ પણ પ્રશ્ન કરેલો. એટલે અહીંયા જણાવ્યું કે બ્રહ્માજી કેવા છે કે દેવોના દેવ એટલે દેવોના ઈષ્ટ છે. તેથી તેમના દ્વારા કહેવામાં આવેલી કે સાંભળવામાં આવેલી કથા એ સત્ય જ છે. એટલે કે ઇતિહાસ ખોટો નથી. અને દેવોએ ભગવત કથામાં જ પ્રશ્ન કર્યો છે એટલે તેથી તે એક ભગવત સંબંધી જ પ્રશ્ન છે. તેથી આ શ્લોક અહીંયા પૂરો થયો ને મારું નિરૂપણ પણ પૂરું થયું. દંડવત પ્રણામ. કરો આગળ જેમનો વાલો. હાજી દંડવત પ્રણામ. આગળ 7, 8 અને 9 3 શ્લોકને મારે નિરૂપણ કરવાનું છે. 7મા શ્લોકની ઉત્થાનિકા.
કારણ બનેલ કથાનો નીચેના શ્લોકથી આરંભ કરે છે. તે કારણ શું બન્યું? તો કે અસુરને ગર્ભમાં આવવાનું જે કારણ છે એ કથાનું હવે આરંભ કરી રહ્યા છે. પેલા જેટલા શ્લોક છે એનો અનુવાદ વાંચી લો. જી જી જી. થોડા આગળ પણ વાંચી લો. હે સંયમી. પહેલા શ્લોક થી ને નહીં 7 થી લઈને 10-12 શ્લોક સુધી કરી લો. હા સંદર્ભ એનો જી છે જી. 7માનો અર્થ કે હે સંયમી, કામથી પીડાયેલી દક્ષની પુત્રી દિતિએ સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળી થઈ મરીચીના પુત્ર પોતાના પતિ કશ્યપની સંધ્યા સમયે કામના કરી. 8મા શ્લોકની અર્થ કે યજુષોના પતિ અગ્નિ જેમની જીભ છે તેવા પુરુષને દૂધથી હોમ કરીને સૂર્યાસ્ત થતો હતો ત્યારે અગ્નિશાળામાં ધ્યાન ધરતા બેઠેલા કશ્યપને દિતિએ કહ્યું. અને 9મા શ્લોકનો અર્થ કે હે વિદ્વાન, જેમ મોટો હાથી કેળને પીડે તેમ ધનુષ ધારણ કરેલો આ કામ તમારા લીધે મારા ઉપર હુમલો કરી મને ગરીબડીને પીડે છે. હવે શ્લોક 7. દિતિ દાક્ષાયણી ક્ષતમારીચમ કશ્યપમ પતિમ અપત્ય કામા ચકમે સંધ્યાયામ હદચ્છયા દીતા. હે સંયમી, કામથી પીડાયેલી દક્ષની પુત્રી દિતિએ સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળી થઈ મરીચીના પુત્ર પોતાના પતિ કશ્યપની સંધ્યા સમયે કામના કરી. સુબોધિનીજી, દિતિ દક્ષની પુત્રી હોવાથી પુરુષના જેવો સ્વભાવવાળી ઉદ્ધત હતી. તેનો પિતા પ્રાચેત દક્ષ પણ ગર્વ વગેરે દોષવાળો ઘણા પતિવાળા સ્ત્રીનો પુત્ર હતો. તેવાની પુત્રી ન હોત તો તે ઉદ્ધતાઈ ન કરત. કામલીલા કહેવાની હોવાથી વિદુરને દોષ ન થાય તે માટે હે સંયમી, એવું ઇન્દ્રિયો પર જય મેળવનાર તરીકે સંબોધન કરેલું છે. અહીંયા વિદુરજીને હે સંયમી કરીને સંબોધન કર્યું છે. આગળ મરીચીના પુત્ર શબ્દથી એમ સૂચવ્યું છે કે મનમાંથી મરીચી ઉત્પન્ન થયો, એટલે કે બ્રહ્માજીના મનમાંથી મરીચી ઉત્પન્ન થયા. એ વાક્ય પ્રમાણે મન સંકલ્પ ઉત્પન્ન કરનારું હોવાથી અને સંકલ્પ કામ ઉત્પન્ન કરનારો હોવાથી કશ્યપ કામનો અવતાર હતો. અહીંયા કશ્યપજીનો એ કહી રહ્યા છે કે કેવા હતા તો કે કામના અવતાર હતા. તેવો ન હોત તો તેને તેવી રીતે ખળભળાટ ન થાત, તેમજ તેની કામમાં પ્રવૃત્તિ ન થાત. કશ્યપ શબ્દથી એને બ્રહ્માનો શાપ થયેલ હોવાનું જણાવેલ છે. જેમ બીજા કલ્પમાં મારીચીના 6 પુત્રો હતા એ 10, 82, 47 તેમ આ કલ્પમાં આ મરીચીનો પુત્ર હોવાથી ઇન્દ્રિયો પર વિજય કરેલ હોવાના અભિમાન વાળાએ આણે પણ બ્રહ્માની હાંસી કરેલી. એમાં મરીચીના 6 પુત્રો હતા તેની 1 નંબરની ફૂટ છે કે બ્રહ્મા અને તેમની પુત્રી સરસ્વતીના પ્રસંગમાં આ 6 પુત્રોએ બ્રહ્માની હાંસી કરવાથી તેમને શાપ થયેલો અને આસુરીઓની પ્રાપ્ત થયેલી. અને 10, 82 છે, 82, 47 કહેલું છે કે પહેલાના એટલે કે ગયા કલ્પના મન્વંતરમાં મરીચીએ ઊણાથી 6 પુત્રો થયેલા તે દેવો પુત્રી સાથે સંભોગ કરવા પ્રવૃત્ત થયેલા બ્રહ્માએ
બ્રહ્માને જોઈને હસ્યા. એટલે ત્યાં બ્રહ્માજીને ઉપરથી હાંસી કરેલી, તેથી એમને શ્રાપ બ્રહ્માજી આપેલો. એમ વિજય કરેલ હોવાથી અભિમાન. અને પછી તેમ આ કલ્પમાં આ મરીચીનો પુત્ર હોવાથી ઇન્દ્રિય પર વિજય કરેલ હોવાના અભિમાન વાળાએ આણે એટલે કશ્યપે પણ બ્રહ્માજીની હાંસી કરેલ હોવાનું સંભવે છે. ત્યારે પૌત્રી સાથે વિવાહ કરેલ હોવાથી બ્રહ્માએ આને પણ શાપ આપેલો એમ જણાય છે. એવા પ્રસંગને લીધે અને નામની વ્યુત્પત્તિ એટલે કે કશ્યપના નામની વ્યુત્પત્તિ એની 2 નંબરની ફૂટનોટ છે કે કશ્યપ એટલે કે મધનું અને પીબતી એટલે કે પાન કરે તે કશ્યપ એવી વ્યુત્પત્તિ છે. એ પ્રમાણે અને દિતિનો પતિ હોવાથી આની કામના પ્રવૃત્તિ બહુ અયોગ્ય ન હતી. ઘણી સ્ત્રી વાળો હોવાથી તેવા વ્રતવાળાની આની પ્રવૃત્તિ જેમ અગ્નિહોત્ર વગેરે ધર્મ છે તેમ આ પણ ધર્મ છે. એટલે કે સંતાનોત્પત્તિ એ પણ ધર્મ છે. અને તેવા વ્રતવાળાની ફૂટનોટ છે કે કોઈ સ્ત્રીને જવા ન દેવી. એવા વ્રતવાળા આની પ્રવૃત્તિ જેમ અગ્નિહોત્ર વગેરે ધર્મ છે કે બ્રાહ્મણ હતા, અગ્નિહોત્ર કરતા હતા, તો એમનું એ ધર્મ છે, તેમ આ સંતાન ઉત્પત્તિમાં એ ધર્મ છે. એવા વિચારથી રમણ કરવાની ઈચ્છાથી થયેલી, પરંતુ તે શાસ્ત્રમાં મના કરેલ હોવાથી અને તેનાથી સંતાનમાં દોષ ઉત્પન્ન થતો હોવાથી તેને ક્રોધ ઉત્પન્ન થયો. અહીંયા સુધી કશ્યપજીની વાત કરી. હવે આગળ કહી રહ્યા છે દિતિજીને કે સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળી હોવાથી વૈરાગ્ય વગેરેથી દિતિને વર્જી શકાય તેમ ન હતું. અહીંયા ચોથી ફૂટનોટ છે કે વૈરાગ્ય એટલે કે વૈરાગ્યનો ઉપદેશ દિતિજીને કરી શકાય એમ ન હતો, એટલે ના પાડી શકાય એમ ન હતું. સંધ્યા સમયે શબ્દથી શાસ્ત્રમાં મના કરેલ કામ પ્રકટ કરવાનું કારણ કહેલું છે. યદચ્છ એટલે કે કામ હૃદયમાં રહેલો જ તે સમય પ્રકટ થયો. તેનાથી પીડાયેલી એટલે કે ઘવાયેલી મર્મસ્થાન વાળી થઈ. 7મો શ્લોક સંપન્ન થયો. ભલે આગળ. જી 8મા શ્લોકની ઉત્થાનિકા. કર્મમાં પ્રવૃત્ત થયેલા કશ્યપનો નાશ કરવા તેણે પ્રવૃત્ત કરી એમ કહે છે. ઇષ્ટવાગ્નિચિહમ પયસા પુરુષમ યજુષામ પતિમ નિમ્નલોચ્યર્ક આસીનમગ્નઘારે સમાહિતમ. અર્થ, યજુષોના પતિ અગ્નિ જેમની જીભ છે તેવા પુરુષને દૂધથી હોમ કરી સૂર્યાસ્ત થતો હતો ત્યારે અગ્નિશાળામાં ધ્યાન ધરતા બેઠેલા કશ્યપને દિતિએ કહ્યું. અહીંયા હવે કશ્યપજીની વાત આવી રહી છે એ કેવા છે અને ક્યાં બિરાજ્યા હતા. અગ્નિ જીભ છે જેમની તેવા પુરુષને હોમ કરી જ્યારે શાંત થયેલ જ્વાલાવાળો અગ્નિ પ્રજ્વલાતો પ્રકાશે ત્યારે તે દેવોનું મુખ છે. જ્યારે પ્રકાશ રહિત શ્યામ જ્વાલા નીકળે ત્યારે તે અગ્નિ ભગવાનની જીભ છે. દૂધથી નિત્ય હોમ થાય છે અને ઉત્પત્તિમાં વીર્યનું સિંચન કરે છે એમ તે ચાલુ પ્રસંગમાં ઉપયોગી છે. અગ્નિહોત્ર અન્નરૂપ અને યજ્ઞરૂપ હોવાથી પુરુષને હોમ કરીને એમ કહેલું છે. યજુર્વેદથી અગ્નિહોત્ર કરવો એવું વાક્ય હોવાથી યજુષોના પતિ એમ કહેલું છે. અહીંયા કશ્યપજીને યજુષોના પતિ એમ કહેલું છે. સૂર્ય અસ્ત થાય ત્યારે હોમ કરવો અને સંધ્યા સમયે હોમ કરવો એ મતનો સૂર્યાસ્ત થતો હતો ત્યારે શબ્દોથી આદર કરેલો છે.
બેઠેલ શબ્દથી હોમનો સમય ન હતો એમ કહેલો છે. એટલે કે અહીંયા કયા સમયે દીતિ કશ્યપજી પાસે આવ્યા એ સમય બતાવી રહ્યા છે. તેમ ન હોત તો હોમનો સમય હોત તો અગ્નિ પ્રજ્વલતો થાત, એટલે હોત. કશ્યપ અગ્નિશાળામાં બેઠેલા હતા, ધ્યાન ધરતા હતા વિશેષણથી એમ જણાવે છે કે સાવધાન અંતકરણ વાળા થઈ ઈષ્ટ ભગવાનનું ધ્યાન ધરતા હતા. 8મો શ્લોક સંપન્ન થયો. જી 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 આ શ્લોકમાં અહીંયા કશ્યપજી ક્યાં બેઠેલા હતા તે એ સમયનું જ કહી રહ્યા છે ને જી. એ સમય ત્યાં વિરાજે હતા. હા, એ તો આગળનામાં સૂર્યાસ્ત થયો ને એવી વાત આવી. સંધ્યા સમય આપણે કામના કરીએ એટલે સમય તો તે વખતે નિર્ધારિત જ હોય, પણ સંધ્યા સમયમાં પણ સૂર્યાસ્ત થયો હતો ત્યારે. એટલે હજી હોમ એમણે કર્યો ન હતો, હોમ માટે બેઠા હતા. અચ્છા, એટલે અમે એમ કરતા હતા ને ત્યારે અમે એમ સમજ્યા કે હોમ થઈ ગયો હતો ને પછી ને એમાં ત્યાં અગ્નિશાળામાં બેઠેલા હતા ને ધ્યાન ધરતા હતા ને, એટલે હોમ પહેલાની વાત છે ને. જોઈ લઈએ. હોમ સંધ્યા સમયે હોમ કરવો એ મતનો સૂર્યાસ્ત થતો હતો ત્યારે શબ્દોથી આદર કરેલો છે, એટલે હોમનો સમય ન હતો. અગ્નિ પ્રજ્વલતો થાત. હોમ કરીને બરોબર છે. હોમ કરીને મૂળમાં છે ને, એટલે હોમ કરી અને પછી એ ધ્યાનમાં બેઠા હતા અને એ ભગવાન ઈષ્ટદેવનું ધ્યાન ધરતા હતા. જી 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 કીધું. હવે આગળ કારિકા આવી રહી છે, એ 10મી કારિકા છે. એમાં આ 6 શ્લોકથી દીતિ સંબંધી યોગ્યતા જણાવતા સંબંધ માટે પ્રાર્થના કર્યા છે એ આવી રહ્યું છે. તો નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકથી એટલે 9 થી 14 શ્લોક સુધી દીતિ સંબંધી યોગ્યતા જણાવતા સંબંધ માટે પ્રાર્થના કરે છે. સંબંધની યોગ્યતા જણાવતા સંબંધ માટે પ્રાર્થના કરે છે. કામ પીડા પ્રતિકારો યશસ્સાનુગ્રહ તથા વૈષમ્યસ્ય ચ નિર્ધારો દ્વાભ્યામંતે તુ યાચનમ. એટલે કે પહેલા શ્લોકમાં કામની પીડા, બીજામાં તેનો ઉપાય અને ત્રીજામાં યશથી કૃપા, 4 અને 5 થી શ્લોકથી પક્ષપાતનો નિર્ણય અને 6થા શ્લોકમાં છેવટે પ્રાર્થના કરે છે. કારિકા એટલે કે 9 થી 14 શ્લોક સુધી આ કારિકામાં કીધું છે કે આવી રીતે આગળ નિરૂપણ આવશે. હવે 9મા શ્લોકની ઉત્થાનિકા કે આરંભમાં સર્વનું કારણ બનેલ કામની પીડા નીચેના શ્લોકથી કહે છે. એટલે કે જે કીધું આગળ કારિકામાં કે કામની પીડા દીતિને જે થઈ તે હવે આ 9મા શ્લોકમાં કહી રહ્યા છે. એસ મામમ ત્વત્કૃતે વિદ્વન કામ આત રાસનઃ દુનોતિ દીનામ વિક્રમ્ય રંભામિવ મતગજ. અર્થ, હે વિદ્વાન, જેમ મોટો હાથી કેડને પીડે તેમ ધનુષ ધારણ કરેલો આ કામ તમારા લીધે મારા ઉપર હુમલો કરી મને ગરીબડીને પીડે છે. સુબોધિનીજી, દેવતા રૂપ કામ પ્રત્યક્ષ થયેલ હોવાથી આ દેખાડે છે. કામશાસ્ત્ર પ્રમાણે કામ પુરુષને જ પીડે છે, પરંતુ
સ્ત્રી તેની સેનારૂપ હોવાથી તેને પીડતો નથી. વળી કામ પુરુષનો જ પુરુષાર્થ છે. તેમ ન હોય તો પુરુષ સ્ત્રીને અધીન હોય. તેથી તને સ્ત્રીને કેમ પીડે છે એવી શંકા થાય. તેથી તમારા લીધે શબ્દ યોજેલ છે. તમારા લીધે મને પીડે છે. તમને પીડ કરવાની શક્તિવાળો ન હોવાથી તમને પીડા થાય તે માટે મને પીડે છે. એટલે કશ્યપજી એ અગ્નિશાળામાં બેઠેલા હતા, તેથી કામ એમને પીડી શકે, એમની પાસે જઈ શકે એમ નહોતું, એટલે દીતીજીને પીડે છે એવો અર્થ છે. તેથી કામ પ્રેરણા કરેલી હું તમને અર્ચન કરું છું એવો ભાવ છે. હે વિદ્વાન, સંબોધનથી એમ જણાવ્યું છે કે કામથી સ્ત્રી દુઃખી થાય છે. એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોવાથી આ વિષયમાં કહેવાપણું નથી. ધનુષ ધારણ કરેલ વિશેષણથી એમ સૂચવ્યું છે કે તમે તેને રોકશો નહીં તો તે મને જીવથી મારશે. કામનો સાક્ષાત્કાર એટલે કે દીતી સ્ત્રી હોય તેની સેના છે. એટલે કે આ ઉપર કીધું ને કે સ્ત્રી તેની સેના રૂપ છે. એક અહીંયા જ કહી રહ્યા છે કે એમ સૂચવનારો છે. તેથી ભ્રમરનો ભંગ થાય છે. રસવાળી દ્રષ્ટિઓ પણ બહાર નીકળે છે. એમ સ્ત્રીને કામનું બહાણ કહેલું છે. દુનોતી એટલે કે પીડે છે. ગરબડી એ વિશેષણથી આ કશ્યપને દયા ઉત્પન્ન કરવા માટે તે કામનું નિર્દયપણું સૂચવે છે. હુમલો કરી શબ્દથી તે કામ ઘણો આગ્રહ જણાવે છે. જેમ મોટા હાથી કેળને પીડે દ્રષ્ટાંતથી કામથી દીતીનો નાશ કરવાની પ્રવૃત્તિ કહેલી છે. 9મો શ્લોક પૂરું થયું. મારું નિરૂપણ પૂરું છે. હા, એવું ગરીબડી સુધારી લેજો, ગરબડી નહીં. એ ગરબડમાં ગરબડ થઈ ગઈ છે. હા, ગરીબડી. હા, આગળ કરો. હા, જય દંડવત પ્રણામ. હવે આગળના શ્લોકની હું પારાયણ કરું છું કે અહીંયા દીતી હવે જે કહી રહ્યા છે કે હે વિદ્વાન, 9મા શ્લોકથી જ કરું છું, 14 શ્લોક સુધીના જે 6 શ્લોકમાં કીધું છે ને કે સંબંધની યોગ્યતા જણાવતા સંબંધ માટેની પ્રાર્થના 6 શ્લોકથી કરે છે, તો હું 9 થી 14 સુધીના 6 શ્લોકનું પારાયણ કરું છું. હે વિદ્વાન, જેમ મોટો હાથી કેડને પીડે તેમ ધનુષ ધારણ કરેલો આ કામ તમારા લીધે મારા ઉપર હુમલો કરી મને ગરીબડીને પીડે છે. તેથી સંતતિવાળી શોક્યોની સમૃદ્ધિઓથી બળ્યા કરતી મારા ઉપર આપ કૃપા કરો, તમારું કલ્યાણ થાવો. જે સ્ત્રીઓમાં આપના જેવો પતિ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે અને જેમને પતિની સમીપ ઘણું માન મળેલ છે તેઓનો યશ લોકમાં પ્રસરે છે. પહેલા પુત્રીઓ ઉપર પ્રેમ રાખનાર અમારા સર્વશક્તિમાન પિતા દક્ષે અમને જુદું જુદું પૂછેલું કે હે પુત્રીઓ, કોને વર પસંદ કરો છો? સંતાનનો વિચાર રાખનાર તેમને અમો પુત્રીઓનો વિચાર જાણીને તેમાંની 13 તમને આપી કે જે તમારા સ્વભાવને અનુસરી વર્તન કરીએ છીએ. હે કલ્યાણ રૂપ કમલલોચન, હવે મારો કામ પૂર્ણ કરો, કારણ કે હે મહાપુરુષ, મોટા પુરુષને કરેલી દુઃખની પ્રાર્થના નિષ્ફળ થતી નથી. હવે 10મા શ્લોકની ઉત્થાનિકા. તેથી હું અનાદર કરવા યોગ્ય નથી, પણ મારા ઉપર કૃપા કરવી યોગ્ય છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે 9મા શ્લોકમાં કામની પીડા જણાવી અને હવે 10મા શ્લોકમાં તેનો ઉપાય જણાવે છે. તો કે છે કે તેથી હું અનાદર કરવા યોગ્ય નથી, એટલે કે આગળ કહ્યું કે આ કામ તમારા લીધે મારા ઉપર હુમલો કરી મને ગરીબડીને પીડે છે, તેથી હું અનાદર કરવા યોગ્ય નથી. પણ દીતી કહી રહ્યા છે કે મારા ઉપર તો આપે કૃપા જ કરવી જોઈએ. એમ હવે અહીંયા કહે છે કે તદ ભવાંદ યહ માનાયામ
સપત્નીનામ સમૃદ્ધિભિઃ પ્રજાવતીનામ ભદ્રમ તે મૈયા યુક્તામ અનુગ્રહમ. શ્લોકાર્થ. તેથી સંતતિવાળી શોક્યોની સમૃદ્ધિઓથી બળ્યા કરતી મારા ઉપર આપ કૃપા કરો, તમારું કલ્યાણ થાવો. સુબોધિનીજી. લોકમાં સર્વત્ર કામ વગેરે દરેકને પીડા કરનારા છે. મને તો બધા ભેગા મળીને પીડા કરે છે એમ જણાવવા કામની પીડા કહીને સંતતિવાળી શોક્યોની સમૃદ્ધિઓથી બળ્યા કરતી મારા ઉપર આપ કૃપા કરો એમ ઈર્ષા હોવાનું કહે છે. એટલે હવે અહીં દીતીજી કહી રહ્યા છે કે લોકમાં તો સર્વત્ર કામ, લોભ, મોહ, મત્સર વગેરે જે છે એ તો દરેકને પીડા કરે છે, પણ મને તો બધા ભેગા મળીને પીડા કરે છે એમ દીતી કામની પીડા કહી અને હવે મૂળમાં જે છે કે સપત્નીનામ સમૃદ્ધિભિઃ થી કહી રહ્યા છે કે સંતતિવાળી શોક્યોની સમૃદ્ધિઓથી એમ કે હું બળ્યા કરું છું, આપ મારા પર કૃપા કરો એમ ઈર્ષાના વચન કહે છે. પછી આગળ કે છે આ યુક્તામ એ આજ્ઞાર્થનું આત્મને પદનું રૂપ છે. જે મને આ વચન એટલું ગ્રામરનું છે નથી સમજાતું. આગળ કે છે કે શોક્ય જ બળનારી છે તે પણ ગણીઓ, તેમાં પણ મારા કરતા તેઓની અધિક સમૃદ્ધિઓ અને તેમાં પણ તેઓ સંતતિવાળી. તેથી એ 4 દોષને લીધે ઈર્ષાથી બળતરા થાય છે. એટલે આગળ કહ્યું ને કે મને ઈર્ષા થઈ રહી છે, એ જે વચન કહ્યું તો કેવી રીતે ઈર્ષા થાય છે એ અહીંયા કહે છે કે શોક્યો જ બળનારી છે. એટલે મને જે ઈર્ષા થઈ રહી છે એમાં શોક્યો જ બળનારી છે અને તેમાંય શોક્યો ઘણી બધી છે. પાછી અધિક સમૃદ્ધિ વાળી છે અને તેમાંય પાછી સંતતિ વાળી છે. આવા 4 દોષને લીધે એમ કે હું ઈર્ષાથી મને બળતરા થાય છે, તે દૂર કરવા આપે કૃપા કરવી જોઈએ. સમૃદ્ધિ અને સંતતિ આપવી અથવા તેથી પણ અધિક આપવાથી બળતરા મટી જશે અને સુખ થશે એવો ભાવ છે. તો હવે અહીંયા જે ઈર્ષાથી બળતરા થઈ રહી છે તો એ દૂર કરવા માટે એમ કે આપણે કૃપા કરવી જોઈએ એમ કહી અને પછી એ કૃપા કરવા માટે એ દોષને દૂર કરવા માટેનો ઉપાય પણ કે છે કે મને સંતતિ અને સમૃદ્ધિ તમારે આપવી જોઈએ અથવા તો કે અધિક સમૃદ્ધિ ને સંતતિ આપવી જોઈએ અને એ આપશો તો એનાથી મારી બળતરા છે એ મટી જશે અને મને સુખ થશે. એમ પહેલા પોતે કશ્યપને અર્ચન કરતી હોવાનું કહેલું હોવાથી એમાં 1 નંબરની ફૂટનોટ છે કે કામ પોતાને એટલે કે દીતીને પીડે છે એમ કહેલું હોવાથી એ પુરુષોત્તમજી કહે છે અને નાનું ભાઈ કહે છે આ યોગ્ય લાગતું ન હોવાથી બીજી રીતે અર્થ કરેલ છે. એટલે અહીં દીતી ને કામ પીડે છે એમ પુરુષોત્તમજી કહે છે, પણ નાનું ભાઈ એમ કહી રહ્યા છે કે દીતીને જે કામ પીડે છે એ વાત એમ કે અહીંયા બીજી રીતે કહી છે. તો એટલે કે પહેલા કશ્યપને અર્ચન કરતી એવા વચનથી એમ કે બીજા અર્થથી અહીંયા કહ્યું છે. કામની પ્રવૃત્તિ કરે તો પણ કદાચ અર્ચન કરે તે કરતા પ્રવૃત્તિ ન જ કરવી યોગ્ય છે એવી શંકા તમારું કલ્યાણ થાઓ શબ્દથી દૂર કરે છે. એટલે અહીંયા કામની પ્રવૃત્તિ જો કશ્યપજી એ કરે તો પણ એમ કે કદાચ દીતી અર્ચન કરે તો અહીં શંકા થાય કે તેના કરતા તો પ્રવૃત્તિ જ ન કરવી જોઈએ. તો કે છે તમારું કલ્યાણ થાઓ એ શબ્દથી આ શંકાને દૂર કરે છે. એટલે કે પ્રવૃત્તિ કરવી જોઈએ એમ અહીંયા કહી રહ્યા છે. જે આ શ્લોક સંપન્ન થયો. આમાં જે આ સંદર્ભ છે ને એ નથી સમજાઈ રહ્યો. એટલે આ 6 મળીને પીડા કરે છે ત્યાં તો થયું, પછી આ જે 4 ગણાવ્યા ને સંતતિ વાળી સૌખ્યથી, તો આ એટલે આ કામ ક્રોધ આદિની સંતતિ બતાવી રહ્યા છે કે કેવી રીતે? આને આ થોડુંક સંદર્ભ નથી. 13 માંની એક છે ને, તો બાકીની 12 સંતતિ વાળી છે. હા બરોબર. હા એટલે જે મને પણ એવું સમજાઈ રહ્યું છે કે અહીંયા ઈર્ષાના વચન કહી રહ્યા છે એટલે પેલી 12 જે એમ બહેનો છે એમને સંતતિ છે, સમૃદ્ધિ છે અને એ એવી રીતે એમને કઈ નથી એટલે એમને ઈર્ષાથી દોષ થઈ રહ્યો છે.
મને એવું સમજાય છે. હા થઈ ગયું. જે એ જ સમજાવ્યું. થઈ ગયું. હા આ કીધું ને જે આયુક્તામ એ આજ્ઞાર્થનું આત્માને પદનું રૂપ છે, એ કેવી રીતે આ વચન અહીં જોડાય છે નથી મને સમજાતું. ક્યાં છે આયુક્તામ? એ બીજી સ્લીપ ઉપર. એ તો સુબોધનીજીમાં છે, પણ મૂળમાં તમને દેખાણું એ? હા અહીંયા છે ને. છેલ્લું પદ ઉત્તરાર્ધનું છેલ્લું પદ તે મય્યામ યુક્તામ અનુગ્રહમ. હા તો મયી આયુક્તામ એ પદની આ સ્પષ્ટતા કરી છે કે આજ્ઞાર્થક આત્મને પદનું રૂપ છે. સમજાઈ ગયું? એટલે એ પદને અહીંયા પાછળથી બધું સમજાવ્યું છે એવી રીતે કહેવા માંગે છે. કરું આગળ. હવે 11મા શ્લોકની ઉત્થાનિકા. આપની કૃપાથી માત્ર દોષ જશે એટલું જ નહીં પરંતુ લાભ થશે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીંયા ઈર્ષ્યાના લીધે જે બળતરા થઈ રહી છે એને પછી કીધું કે તે દૂર કરવા આપે કૃપા કરવી જોઈએ. એટલે અહીંયા કે છે કે આપ કૃપા કરશો તો એનાથી દોષ જશે એટલું જ નહીં પરંતુ એમ કે લાભ પણ થશે. તો હવે શું લાભ થશે એ અહીંયા કહે છે કે ભરતરી આપતો રૂમાનામ લોકાના વિશતિ યશઃ પતિર્ભવદ્વિધો યાસામ પ્રજયા નનુ જાયતે. જે સ્ત્રીઓમાં આપના જેવો પતિ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે અને જેમને પતિની સમીપ ઘણું માન મળેલ છે તેઓનો યશ લોકમાં પ્રસરે છે. સુબોધિનીજી, ભરતરી શબ્દમાં સમીપપણાના અર્થમાં 7મી વિભક્તિ યોજેલી છે. એટલે અહીંયા જે ભરતરી આપતો રૂમાનામ ના એ જે પદ છે એ પદમાં ભરતરી શબ્દ છે એ 7મી વિભક્તિનો છે, સમીપપણાના અર્થમાં યોજેલું છે. એટલે કે પતિના સમીપ એ જે છે એ 7મી વિભક્તિ યોજેલ છે. પતિની સમીપ જે સ્ત્રીઓને ઘણું માન મળેલ છે તેઓનો યશ લોકમાં પ્રસરે છે. એટલે જે સ્ત્રીઓ પતિની સમીપ છે એ સ્ત્રીઓને ઘણું માન મળેલ હોય છે અને એ સ્ત્રીઓનો લોકમાં યશ પ્રસરે છે. ગર્ભનું આધાન વગેરે સંસ્કારોમાં પતિ સાથે સ્ત્રીઓનું એક આસન ઉપર સન્માન કરવામાં આવતું હોવાથી તે કહેલ છે. એટલે આ લોકમાં યશ પ્રસરે છે એ વાત કેવી રીતે કહી રહી? કીધું કે ગર્ભધાન વગેરે જે સંસ્કારો છે એમાં પતિ સાથે જ સ્ત્રીનું એમ કે એક આસન ઉપર સન્માન કરવામાં આવે છે. તેથી એમ કે અહીંયા કહ્યું કે પતિની સમીપ જે સ્ત્રીઓએ ઘણું માન મેળવેલું હોય તેઓનો યશ લોકમાં પ્રસરે છે. અથવા તો હવે બીજી રીતે કહે છે કે પતિએ કરેલું સન્માન કહેલું છે તેઓનો યશ લોકમાં પ્રસરે છે. એટલે એમ કે પતિએ સન્માન કર્યું હોય તેવી સ્ત્રીઓનો પણ એમ કે લોકમાં યશ પ્રસરે એમ ઉત્તરાર્ધથી સિદ્ધ કરે છે. જે સ્ત્રીઓનો આપના જેવો પતિ પ્રજયા પુત્ર રૂપથી નિશ્ચય તે સ્ત્રીઓમાં એટલે કે તે સ્ત્રી જાયા છે કારણ કે આમાં પતિ ફરી જન્મે છે એ શ્રુતિ પ્રમાણે જન્મે છે. એટલે હવે અહીંયા ઉત્તરાર્થી શ્રુતિ વચનથી સિદ્ધ કરે છે કે એ પતિ જેમ કે નિશ્ચય પુત્ર રૂપથી ફરી જન્મે છે એમ શ્રુતિ વચનથી સિદ્ધ કર્યું. જે શ્લોક સંપન્ન થયો. લો આગળ. મને જે 10મા શ્લોકમાં છેલ્લે જે શંકા છે ને કે પહેલા પોતે કશ્યપને અડચણ છેલ્લી શંકા આવી ને કે પહેલા પોતે કશ્યપને અડચણ કરતી હોવાનું કહેલું હોવાથી કામની પ્રવૃત્તિ કરે તો પણ કદાચ અડચણ કરે તે કરતા પ્રવૃત્તિ ન જ કરવી એવી શંકા થતા તમારું કલ્યાણ થાવું એનાથી દૂર હોય છે. હવે નથી સમજાતી કઈ રીતે અડચણ કરતા હતા એ
કામ એમને પીડતું હતું, પીડા કરતી હતી અને એ હિસાબે એ અડચણ કરતા હતા, એ રીતે સમજવાનું છે કશ્યપજીને? હા, આવી જ ગયું ને આગળ, પેલા 9મા શ્લોકમાં એ જ તો આવ્યું. એટલે કામ એ રીતે જ એ જ અડચણ લેવાની ને, એમ મારું કેવું છે કે હા, જે પ્રવૃત્તિ કરતા પણ અડચણ કરે તે કરતા પ્રવૃત્તિ ન જ કરી, પણ પ્રવૃત્તિ કરે તો પણ કદાચ અડચણ કરે ને તે કરતા પ્રવૃત્તિ ન જ કરવી જોઈએ, એ મને નથી ખ્યાલ આવતું છે. કરો સમાધાન. હા, એટલે અહીં આગળના શ્લોકમાં ના કીધું કે તમારા લીધે મને એમ કે કામની પીડા થાય છે, એમ કે તમને એમ કે પીડા કરવાની શક્તિ તો એમ કે એટલે કામ જે છે એ તેમ કે પીડા કરવાની શક્તિ વાળો ન હોવાથી એ તમને એટલે કે કશ્યપને પીડા નથી કરતો પણ મને પીડા કરી રહ્યો છે ને. દીતિજી એવા વચન કે છે ને, એટલે તેથી કામે પ્રેરણા કરેલી હું તમને અડચણ કરું છું, એટલે કામે મારા ઉપર પ્રેરણા કરી છે એટલે હું અડચણ કરું છું. એટલે તમે જો પ્રવૃત્તિ નહીં કરો તો પણ એ મને અડચણ કરે છે, એટલે તમને અડચણ કરશે, કારણ કે કામ મારા ઉપર હાવી થઈ ગયેલો છે ને. અને પ્રવૃત્તિ કરશો તો પણ અને નહીં કરો તો પણ, તો એટલે એમ કે છે કે એ શંકાના નિવારણ માટે જ અહીંયા એ વચન કહી રહ્યા છે દીતિજી કે તમારું કલ્યાણ થાઓ, એ શબ્દથી આ શંકાને દૂર કરે છે કે તમારે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. એમ મને એવું સમજાય છે, જે બરાબર છે. એટલે બંને રીતે અર્થ આમાં છે ને, એક તો નાનુભાઈએ કર્યો છે તે અને પુરુષોત્તમજીએ કરેલો છે તે. તો પુરુષોત્તમજીના અનુસાર દીતિને કામ પીડા કરી રહ્યો છે, તો તે કારણે દીતિએ પોતાને બાધક તરીકે આગળ નિરૂપણ કર્યું. તો એના ઉપર કશ્યપ એમ કે પ્રવૃત્તિ કામ એમની કામના પૂર્ણ કરવા છતાં પણ કામજન્ય જો બાધ રહે તો સારી વાત એ છે કે પ્રવૃત્તિ ન કરવી. તો એના માટે અહીંયા દીતિ પહેલેથી જ કહી રહી છે કે તે ભદ્રમ, તમારું કલ્યાણ થાય, યાની કે અપ્રવૃત્તિ નો વિચાર નહીં કરતા. ઠીક છે, સમજાય. હા, પ્રણામ. કરો. હવે આગળ 11મા શ્લોકની ઉત્થાનિકા. આપની કૃપાથી માત્ર દોષ જશે એટલું જ નહીં. 11મો શ્લોક તો થઈ ગયો. 12મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે ગુણ અને દોષ કહીને નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી નીતિનું પણ નિરૂપણ કરે છે. એટલે અહીંયા 10મા અને 11મા શ્લોકમાં ગુણ અને દોષનું નિરૂપણ કર્યું અને એ કહી, અને હવે 2 શ્લોકથી અહીંયા કારિકામાં કીધું ને કે પક્ષપાતનો નિર્ણય, એટલે 12 અને 13 શ્લોકથી પક્ષપાતનો નિર્ણય કે છે, એટલે કે નીતિના વચનો અહીંયા કે છે દીતિજી કે પુરા પિતાનો ભગવાન દક્ષો દુહિતુ વત્સલઃ કમ વૃણીત વરમ વત્સા ઇત્ય પૃચ્છત નઃ પૃથક. શ્લોકાર્થ. પહેલા પુત્રીઓ ઉપર પ્રેમ રાખનાર અમારા સર્વશક્તિમાન પિતા દક્ષે અમને જુદું જુદું પૂછેલું કે હે પુત્રીઓ, કોને વર પસંદ કરો છો? સુબોધિનીજી. વિવાહ પહેલા નહ અમારા પિતા દક્ષે પૂછેલ, તે ભગવાન સર્વશક્તિમાન છે. આ શબ્દથી ચંદ્રની પેઠે તમને પણ કરશે, એટલે કે શાપ આપશે એવો કશ્યપને ભય ઉત્પન્ન કરે છે, અથવા દક્ષ ચતુર હોવાથી તે મલિન વિદ્યાનો પ્રયોગ કરે છે. એટલે હવે દીતિ જે નીતિના વચન કે છે કશ્યપ મુનિને કે વિવાહ પહેલા જ અમારા પિતાએ તો વિવાહ પહેલા જ અમને પૂછેલું હતું, એટલે અમે પુત્રીઓને પૂછેલું હતું, અને અમારા પિતા કેવા છે તો સર્વશક્તિમાન છે, એટલે એમ કે તમને શાપ પણ આપે અથવા તો મલિન વિદ્યાનો પ્રયોગ પણ તમારા પર કરે, એવા વચનોથી એ દીતિ કશ્યપને ભય ઉત્પન્ન કરાવી રહ્યા છે. પુત્રીઓ ઉપર પ્રેમ રાખનાર હોવાથી અમારા ઉપર સ્નેહને લીધે તે ઉદાસીન નહીં રહે, અને અમારા પિતા પુત્રીઓ ઉપર પ્રેમ રાખનાર છે, એટલે સ્નેહને વશ થઈને એ દક્ષ
ઉદાસીન પણ નહીં રહે. તેથી જ તેમણે જુદું જુદું પૂછેલું કે હે પુત્રીઓ, કોને વર પસંદ કરો છો? એકબીજાના વિચારની જરૂર ન રહે તે માટે જુદું જુદું પૂછેલું. નહ અમને પૂછેલું. નહ શબ્દની વિભક્તિ જુદી હોવાથી ફરી કહેવાનો દોષ નથી. એટલે અહીંયા પહેલા વિવાહ પહેલા પણ અમારા પિતાએ અમને પૂછ્યું હતું, અને બીજાના વિચારની જરૂર નહીં રહેવાથી જુદું જુદું પૂછેલું હતું, અમને પૂછેલું. એમ જે 2 વખત આવ્યું એ પુનરુક્તિ દોષ પણ એમ કે અહીંયા નહપદથી નથી, એમ અહીંયા કહી રહ્યા છે. આથી કશ્યપની કામના પ્રવૃત્તિ થવાનું એવું કારણ કહેલું છે કે જો તે દીતિના વિચાર પ્રમાણે આચરણ ન કરે તો ઘણું દુઃખ થશે. એટલે અહીં દીતિ જે કહી રહી છે કે કશ્યપજીને કે કામમાં પ્રવૃત્તિ કરો, અને એ વિચાર પ્રમાણે જો એ આચરણ નહીં કરે તો તેમને ઘણું દુઃખ થશે. કયું દુઃખ? તો કાં તો અમારા પિતા તરફથી તમને મલિન વિદ્યાનો પ્રયોગ કરશે એ, અથવા તો તમને શાપ આપશે, એવું તમને દુઃખ થશે, એવા વચન કહી રહ્યા છે દીતિ. જે અહીંયા પુનરુક્તિનો દોષ જે છે ને, એ હું જે સમજી એ બરાબર છે કે વિવાહ પહેલા અમને પૂછેલું અને પછી એકબીજાના વિચારો જુદા, બીજાના વિચારની જરૂર ન રહેવાથી જુદું જુદું અમને પૂછ્યું. એ 2 વખત આવ્યું એ પુનરુક્તિ દોષ નથી, એવું કહેવા માંગે છે. હા, 2 વાર નહ આવ્યું ને, પુરા પિતા નો ત્યાં એક નહ આવ્યું, અને પૃચ્છતા નહ પૃથક ત્યાં પણ ન આવ્યું. તે પુનરુક્તિ નથી, જુદા જુદા સંદર્ભથી એ કહેવાયેલું છે. આગળનો શ્લોક. હવે 13મા શ્લોકની ઉત્તરણિકા. હમણાં અમારામાં પક્ષપાત નથી, તમારામાં તો પક્ષપાત છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે આ પક્ષપાત વિશે હવે બીજું વચન કહી રહ્યા છે કે હમણાં અમારામાં, એટલે કે હમણાં અમે બહેનોમાં તો કોઈ પક્ષપાત નથી, પણ તમારામાં એટલે કે કશ્યપજીમાં તો પક્ષપાત છે, એમ હવે અહીંયા કહે છે કે સવિદિત્વા આત્મજાનામ નો ભાવમ સંતાન ભાવનઃ ત્રયોદશ અદાત તાસામ યાસ્તે શીલમ અનુવ્રતા. સંતાનનો વિચાર રાખનાર તેમણે અમોપુત્રીઓનો વિચાર જાણીને તેમાંની 13 તમને આપી કે જે તમારા સ્વભાવને અનુસરી વર્તન કરીએ છીએ. સુબોધિનીજી, અમોપુત્રીઓનો વિચાર જાણીને તેમનામાંથી નહ અમો 13 તમને આપી, જે એક સરખા સ્વભાવવાળી હોય, તમારા સ્વભાવને અનુસરી વર્તન કરીએ છીએ. તેમાં પણ દક્ષ સંતાન ભાવનઃ એટલે પુત્રીઓના સંતાનનો વિચાર કરતો હતો. પુત્રીઓને સંતતિ ન થાય તો તેમનું દાન જ વ્યર્થ થાય. એટલે અહીંયા દીતિ એવું કહી રહ્યા છે કે અમારા પિતાએ તો પુત્રીઓનો વિચાર જાણીને તમારા સ્વભાવને અનુસરી વર્તન કરનારી 13 પુત્રીઓ તમને આપી, અને અમારા પિતા પુત્રીઓના સંતાનનો વિચાર રાખનાર હોવાથી પુત્રીઓને એમ કે સંતતિ જો ન થાય તો તેમને આપેલું જે દાન છે, એટલે કે કન્યાદાન જે એમને કર્યું છે, એ વ્યર્થ થાય. એમ અહીંયા એ બીજું નીતિનું વચન અહીંયા કહ્યું દીદીએ. જે અહીંયા શ્લોક સંપન્ન થયા અને મારા શ્લોક પણ સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. આગળના શ્લોકમાં આવશે. હવે હા જી દંડવત પ્રણામ. 12 અને 13મા શ્લોકમાં પક્ષપાતનો નિર્ણય કર્યો, એટલે કશ્યપ ઉપર જે પક્ષપાતી હોવાનો જે આક્ષેપ છે એ સિદ્ધ કર્યો. તે પછી તેમને પ્રાર્થના કરી, એ શ્લોક 14માં જણાવે છે. હવે શ્લોક 14ની ઉત્થાણિકા. એ પ્રમાણે કામમાં પ્રવૃત્તિ ન કરવામાં નીતિનો વિરોધ થાય છે એમ સિદ્ધ કરી નીચેના શ્લોકમાં પ્રાર્થના કરે છે. એટલે નીતિ કશ્યપને કહી રહ્યા છે કે કામમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો નીતિ સચવાશે, કામમાં પ્રવૃત્તિ કરવામાં નહીં આવે
તો નીતિ સચવાશે નહીં. એ પ્રમાણે કામમાં પ્રવૃત્તિ ન કરવાથી નીતિનો વિરોધ થાય છે એમ સિદ્ધ કરી નીચેના શ્લોકમાં પ્રાર્થના કરે છે. શ્લોકાર્થ. હે કલ્યાણરૂપ કમલલોચન, હવે મારો કામ પૂર્ણ કરો, કારણ કે હે મહાપુરુષ, મોટા પુરુષને કરેલી દુઃખીની પ્રાર્થના નિષ્ફળ થતી નથી. સુબોધિનીજી, કજિયો વગેરેના ભયથી કામમાં પ્રવૃત્તિ ન કરવી, પરંતુ રસથી જ કરવી એમ જણાવવા અથ હવે શબ્દથી જુદો આરંભ કરેલ છે. એટલે કામમાં પ્રવૃત્તિ કરવાથી કામમાં પ્રવૃત્તિ એ કજિયાથી નહીં પરંતુ રસથી કરવી જોઈએ એ જણાવવા મૂળમાં અથ શબ્દથી શરૂઆત કરેલ છે. તેમને કામ ન હોય તો પણ મારો કામ પૂર્ણ કરો, મારી કામના પૂર્ણ કરો એવો અર્થ છે. કમલલોચન સંબોધનથી કશ્યપ ચાલુ પ્રસંગમાં ઉપયોગી રૂપવાળું હોવાનું કહેલ છે. દીતિ કશ્યપને કહી રહ્યા છે કે તમને કામ ન હોય તો પણ મારી કામના પૂર્ણ કરવા માટે તમે કામમાં પ્રવૃત્ત થાવ. તે માટે દીતિ કશ્યપ માટે કમલલોચન સંબોધન કરી રહ્યા છે. એ કમલલોચન સંબોધન એ ચાલુ પ્રસંગમાં ઉપયોગી રૂપવાળો હોવાનું કહેલ છે. દુઃખીની પ્રાર્થના શબ્દથી દીનતા કહેલી છે. એટલે કામમાં પ્રવૃત્તિ કરવાની પ્રાર્થના કરતી દુઃખી થતી દીતિની દીનતા જણાવી છે. જે દુઃખીની પ્રાર્થના શબ્દથી દીતિની દીનતા કહેલી છે. મહિયસી, મોટા પુરુષને કરેલી દુઃખની પ્રાર્થના સફળ થાય છે એવો અર્થ છે. એટલે મહિયસી એટલે મહાપુરુષને કરેલી દુઃખની પ્રાર્થના નિષ્ફળ થતી નથી એવો અર્થ છે. હવે જે મને એવું લાગે છે કે જે 11ની જે કારિકાર્થ છે એના સંદર્ભમાં આ વાક્ય આવી રહ્યું હોય એવું સમજાય છે. તે કાર્ય ભગવત રૂપ છે એમ જણાવવા સર્વત્ર 6 શ્લોકોથી કહેલું છે. એટલે અહીંયા જે દીતિના એટલે ભગવત રૂપ છે એ જે સમજાવ્યું છે એટલે તે કાર્ય એ ભગવત રૂપ છે. એટલે અહીંયા જે દીતિના ગર્ભમાં જે જય વિજય જે ભક્ત છે તેનો આસુર યોનિમાં જન્મ કરાવવો છે તે કાર્ય એ ભગવત રૂપ છે એમ જણાવવા નીચેના શ્લોકથી કહેલું છે. એટલે આમાં એ સાપના અર્થમાં પણ લઈ શકાય. તે કાર્ય એ ભગવત રૂપ છે એ 2 રીતે લઈ શકાય. જે સાપના અર્થમાં પણ લઈ શકાય અને બીજી રીતે એ પ્રકરણ અંતર્ગત એ સર્ગનો વિચાર કરી શકાય. એટલે સર્ગની અંદર જેટલી પણ જીવ સૃષ્ટિ છે, સૃષ્ટિને જે પ્રકટ કરવી છે તેને પણ કશ્યપ અને દીતિ દ્વારા પ્રકટ કરવી એવું સમજાય છે. અહીં આદિ દૈત્યના પ્રસંગમાં આગળ આવ્યું ને કે જે આદિ હોવાથી તેનો વધ ન કર્યો પણ દૈત્ય હોવાથી એનો વધ કર્યો. એટલે કેમ કે જો એનો સર્વથા તેનો જો વધ કરવામાં આવે તો પછી એ આગળ દૈત્યની સૃષ્ટિ ન થાય તો એ બંને રીતે તેને લઈ શકાય. એટલે આ બંને રીતે જે કાર્ય છે એ ભગવત રૂપ છે એમ જણાવવા સર્વત્ર 6 શ્લોકોથી કહેલું છે. હવે એ કારિકા આ તો વિષય દીતિ જે 6 શ્લોકથી વાત કહી છે ને એના સંદર્ભમાં છે. એટલે 10મી કારિકામાં આ વાત આવી કે કામની પીડા એનો ઉપાય અને યશથી કૃપા, 2 શ્લોકથી પક્ષપાતનો નિર્ણય અને છેવટે પ્રાર્થના. આ જે 6 શ્લોકથી એટલે 9 થી લઈને 14 સુધીમાં જે કહ્યું છે એ એમણે પોતાની કામના પૂર્ણ કરવા માટે કશ્યપને પ્રાર્થના 6 શ્લોકથી શા માટે કરી? એટલા માટે કે આ કાર્યને લૌકિક ન જાણો, પણ આ કાર્ય પણ ભગવદ રૂપ જ છે એવું તાત્પર્ય લાગે છે. અને સર્વત્રથી આના પહેલા પણ 2 વાત 12 શ્લોકથી 6 શ્લોકથી બતાવી હતી ને, એને સમજવાનું છે. એટલે સર્વત્ર એવો અર્થ છે. હા જી જી જી. હવે હા કારિકાર્થ 11 પછી ધર્મથી, દક્ષથી અને વળી લોકની નિંદાથી તેમજ
કાલ, કર્મ અને મહાદેવથી ભય પામેલા કશ્યપે કામમાં પ્રવૃત્તિ ન કરતા તેને દિલાસો આપવા માંડ્યો. એ કાલિકાત 11 બતાવ્યું. એટલે અહીંયા કશ્યપને ધર્મથી, દક્ષથી, લોકની નિંદાથી તેમજ કામ, કર્મ અને મહાદેવના ભયથી કશ્યપ કામમાં પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ દીતિને દિલાસો આપવા માંડ્યો, તેમ આ કારિકાર્થમાં સમજાય છે. હવે શ્લોક 15ની ઉત્થાનિકા. દિલાસો આપવામાં ન આવે તો ભગવાન પણ કોપે એવા વિચારથી કશ્યપે તેને દિલાસો આપવા માંડ્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે દીતિને દિલાસો આપવામાં ન આવે તો ભગવાન પણ કોપે, કારણ કે આ જે કાર્ય છે એ ભગવત રૂપ છે, તેમ સર્વત્ર 6 શ્લોકથી કહેલું છે. જેથી કશ્યપે દીતિને દિલાસો આપવા માંડ્યો, એમ નીચેના શ્લોકથી કહે છે. હવે શ્લોકાર્થ. હે વીર, અહીંયા શ્લોકાર્થમાં એટલે જે 15 શ્લોક છે એ 15મા શ્લોકમાં અહીંયા ભગવદ્ પ્રકરણમાં અહીંયા કશ્યપે એ મૌનનો ત્યાગ કર્યો એવું બતાવ્યું છે. હે વીર. હવે શ્લોકાર્થ. હે વીર, એ પ્રમાણે બહુ બોલતી ગરીબડી જેની કામરૂપ ગ્લાનિ ઘણી વધી હતી તેને વાણીથી દિલાસો આપતા મારી છે નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. સુબોધિનીજી, દિલાસાના વચનોમાં વિદુરને ભ્રમ ન થાય તે માટે હે વીર એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા મૈત્રેયજીએ વિદુરજીને દિલાસાના વચનના વિષયમાં ભ્રમ ન થાય તે માટે હે વીર એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા શ્લોક 15માં ભગવદ્ પ્રકરણમાં એ મૌનનો ત્યાગ બતાવ્યો છે. એટલે કશ્યપ મુનિએ એ મૌનનો ત્યાગ કર્યો છે, કારણ કે મુનિ છે એ સંધ્યા સમયે મુનિઓનું મૌન હોય, પણ એ મૌન કશ્યપ મુનિએ તોડ્યું છે, જે મૌનનો ત્યાગ બતાવ્યો છે. એટલે એ શ્લોક 15માં કશ્યપ મુનિએ એ ધર્મથી પ્રવૃત્તિ નથી કરી એવું અહીંયા સમજાય છે. મારી નો અર્થ ઉપર પ્રમાણે મારીચનો અર્થ ઉપર પ્રમાણે ગરીબડી વિશેષણથી દયા અને બહુ બોલતીથી ભય જણાવેલ છે. વાણીથી દિલાસો આપ્યો, પ્રવૃત્તિ કરીને નહીં. તેમ ન કરે એટલે પ્રવૃત્તિ કરે તો રસનો આભાસ થાય. વળી ઘણો વધેલો કામ જ ગ્લાનિ હતી, જેની તેવી તે હતી. ગ્લાનિ વાળીનો ભોગ થતો નથી, તેથી તેની ગ્લાનિ દૂર કરવા દિલાસો આપવા માંડ્યો. એટલે મારીચ એટલે એ મરીચનો પુત્ર મારીચ, એ અર્થ પ્રમાણે દીતિ માટે એ ગરીબડી વિશેષણથી દયા અને બહુ બોલતી વિશેષણથી ભય જણાવેલ છે. એટલે ભય પામેલી દીતિ ઉપર દયા કરેલ છે. એવી રીતે વાણીથી દિલાસો આપ્યો. એ કશ્યપ મુનિએ દીતિને એ વાણીથી દિલાસો આપ્યો, એ પ્રવૃત્તિ કરીને નહીં. જો પ્રવૃત્તિ કરે તો રસનો આભાસ થાય. એ દીતિ વધેલા કામની ગ્લાનિ વાળી હતી. એ ગ્લાનિ વાળીનો ભોગ થતો નથી, તેથી તેની ગ્લાનિ દૂર કરવા કશ્યપ મુનિએ દીતિને દિલાસો આપવામાં આવ્યો. જે શ્લોક 15મો સંપૂર્ણ થયો. હવે શ્લોક 16. કશ્યપ ઉવાચ. શ્લોકાર્થ. હે ભીરુ, આ હું તું તારું જે પ્રિય ઈચ્છે છે તે કરીશ, જેનાથી 3 પ્રકારના પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. તેની કામના કોણ પૂર્ણ ન કરે? હવે કારિકાર 12 આવે છે. 16મા શ્લોકમાં શ્લોક 16માં માંગેલાનું જ્ઞાન અને તે આપવાનું કારણ કહીને તે પ્રાપ્ત કરાવવાનું 17 થી 20 4 શ્લોકથી સ્ત્રીની સ્તુતિ અને 21મા શ્લોકમાં એ પ્રાર્થના કહેવામાં આવે છે. એટલે આ કારિકાર્થ 12 પ્રમાણે આ જે શ્લોક 16 છે એ શ્લોક 16માં માંગેલાનું જ્ઞાન અને તે આપવાનું
અને તે આપવાનું કારણ કહીને તે પ્રાપ્ત કરાવવાનું એ જે વિષય છે એ શ્લોક 16 આવી રહ્યું છે. એ ઉપરાંત જે 16 શ્લોકમાં આગળ એ ઉપરાંત જે કારિકાર્થ 11 કીધું ને, પછી ધર્મથી દક્ષથી, એટલે ધર્મથી પણ એ શ્લોક 15 એ ધર્મથી પણ એ કશ્યપ મુનિ એ પ્રવૃત્તિ નથી કરતા એ બતાવ્યું. હવે આ શ્લોક 16 દક્ષથી પણ એ પ્રવૃત્તિ નથી કરતા એ જણાવવામાં આવે છે. એવું જે સમજાય છે આમાં આ શ્યોર નથી જે પણ મને એવું સમજાય છે. હવે કારિકાર્થ 13 17મા શ્લોકમાં એ સંસારના દુઃખ તરવામાં સ્ત્રી સાધન છે. 18મા શ્લોકમાં અને સ્ત્રી પોતે જ છે. 19 શ્લોકમાં શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં તે દુર્ગ છે. અને 20મા શ્લોકમાં એ અનંત ઉપકાર કરનારું તે ઘર છે. એ વિષય અહીંયા આવી રહ્યો હોય એવું સમજાય છે. હવે કારિકાર્થ 14 એ પ્રકારે સરસાઈ કહેવાથી તે અભિમાન વાળી થાય તેથી કહેલ છે. અને હવે કારિકાર્થ 14 એ પ્રકારે સરસાઈ કહેવાથી તે અભિમાન વાળી થાય તેથી કહેલ છે. પછી પ્રાર્થના કરવી યોગ્ય છે અને પોતાની કીર્તિ પણ તેમાં કારણરૂપ છે. એટલે અહીંયા શું થયું? એક મિનિટ જે શ્લોક તો બોલ. હવે સુબોધિનીજી હવે શ્લોક 16 શ્લોકની સુબોધિનીજી આ હું તારો કામ અવશ્ય પૂર્ણ કરીશ. હે ભીરુ, એ સંબોધન ઉત્તમ સ્ત્રીઓ ભીરુ કહેવાય છે. એ કોષ પ્રમાણે તેની સરસાઈ જણાવવા કરેલો છે. એટલે અહીંયા કારિકાર્થ જે 14 છે ને એ જે એમાં એવું સમજાય છે કે એ પ્રકારે એ સરસાઈ કહેવાથી દીતિ અભિમાન વાળી થાય તે માટે એ પ્રાર્થના કરવી યોગ્ય છે. તે પ્રાર્થના કરવામાં કીર્તિ પણ કારણરૂપ છે. અહીં એ પ્રાર્થના પહેલા એ શું કરવું જોઈએ, એટલે એ પ્રાર્થના પહેલા એ શું કરવું જોઈએ, એટલે એ કરીને 21મા શ્લોકમાં જે એ પ્રાર્થના કરી રહ્યા છે એટલે અહીંયા પહેલા એ સ્તુતિથી વખાણ કરી રહ્યા છે. એટલે એ જે સંધ્યા સમયે આ કાર્ય કરવું એ અનુચિત છે, માટે એ સમયે તે ન કરવું જોઈએ. તેથી એ ભગવદ્ પ્રકરણમાં એ શ્લોક 16 થી 20 સુધીના શ્લોકોમાં મુનિએ એ સ્ત્રીની એ સ્તુતિ કરી છે. એટલે એનું એ અનુસંધાન એ અહીં આવી રહ્યું હોય એવું અહીંયા સમજાય છે. એટલે અહીંયા એ કશ્યપ મુનિ એ સ્ત્રીની એ સ્તુતિ કરી રહ્યા છે. એટલે એ અહીંયા એ વખાણ કરી રહ્યા હોય એવું અહીંયા સમજાય છે એ કારિકાર્થ 14માં. હવે સુબોધિનીજી 16મા શ્લોકની સુબોધિનીજી આ હું તારો કામ એ અવશ્ય પૂર્ણ કરીશ. હે ભીરુ, એ સંબોધન એ ઉત્તમ સ્ત્રીઓ ભીરુ કહેવાય છે. એ કોષ પ્રમાણે તેમની સરસાઈ જણાવવા કરેલું છે. એટલે અહીંયા એ કશ્યપ મુનિ એ દીતીને કહી રહ્યા છે કે હું આ જે કામ છે એ તારો હું અવશ્ય પૂર્ણ કરીશ. દીતી માટે એ કશ્યપ મુનિએ એ હે ભીરુ એ સંબોધન એ કરી રહ્યા છે એવું અહીંયા સમજાય છે. તું જે
ઈચ્છે સુબોધિનીજી, તું જે ઈચ્છે છે એટલે પુત્રો, ભોગ અને સંપત્તિ આ અવશ્ય કરવાનું છે એમ ઉત્તરાર્થી કહે છે. એટલે અહીંયા એ જે કશ્યપ મુનિ દીદીને કહી રહ્યા છે કે તું જે ઈચ્છે છે એટલે એ જે પુત્ર, ભોગ અને સંપત્તિ તે અવશ્ય કરવાનું છે. એટલે એ પ્રકટ રૂપથી અહીંયા દીદી તરફથી કોઈ વાત નથી જણાવી કે એ તેમાં તેમને ધર્મ અને અર્થની આ જે 3 વસ્તુ જે બતાવી છે એ પુત્ર, ભોગ અને સંપત્તિ, એટલે એ પુત્ર, ભોગ અને સંપત્તિમાં એ ધર્મ અને એ અર્થની અહીંયા અર્જન્સી હોય એવું નથી જણાતું. એ મુખ્ય રૂપથી અહીંયા એ જે પુત્ર કામ છે એ પુત્ર છે એ ધર્માર્થ, અહીંયા જે મુખ્ય રૂપથી અહીંયા જે પુત્ર છે એ કામ છે. એટલે અહીંયા એ પુત્ર, ભોગ અને સંપત્તિમાં જે દીતિ એ સંપત્તિમાં એ જે 3 વસ્તુ બતાવી છે એમાં એ ભોગ અને જે સંપત્તિ છે એ ગૌણ છે, અને અહીંયા જે પુત્ર એટલે જે કામથી જે પુત્ર છે એ અહીંયા મુખ્ય સમજાવી રહ્યા હોય એવું અહીંયા સમજાય છે. એટલે આ અવશ્ય કરવાનું છે એમ ઉત્તરાર્થી કહે છે. હવે સુબોધિનીજી, સંવત્સર ખરેખર પ્રજાપતિ છે. સંવત્સર એ 13 માસનો છે. એ શ્રુતિ પ્રમાણે કશ્યપનો આનંદ 13 પ્રકારે ઉતરેલો, તેમાં આ મલમાસ રૂપ હતી. એટલે એ જે સંવત્સર એટલે એ જે કાલનું, એ સંવત્સર એ કાલનું માપ છે. એટલે એ કાલ ખરેખર એ પ્રજાપતિ છે. એ કાલ પ્રજાને ઉત્પન્ન કરે છે. તેથી એ સંવત્સર ખરેખર પ્રજાપતિ છે. જેવી રીતે સંવત્સર એ 13 માસનો છે તેમ કશ્યપનો આનંદ પણ 13 પ્રકારનો ઉતરેલો છે. 13 પત્નીઓ દક્ષે આપી હતી. તેથી જેમ મલમાસ એ પુરુષોત્તમ માસ છે તેવી રીતે આ કાર્ય પણ ભગવત રૂપ છે. તેથી આ મલમાસ રૂપ હતી તેમ સમજાય છે. એટલે અહીંયા જે મલમાસને આપણે જે પુરુષોત્તમ માસ જણાવ્યો છે અને એની જે શ્રેષ્ઠતા બતાવી છે એવી રીતે અહીંયા પણ જે આ અયોગ્ય સમયે જે અયોગ્ય માગણીથી જે એમને પુત્ર પ્રાપ્તિની જે ઝંખના છે એ ઝંખના પણ એ ભગવત રૂપ છે. એવું અહીંયા એ ભગવત એ ઝંખનાનું જે કાર્ય છે એ પણ એ ભગવત કાર્ય છે એવું અહીંયા સમજાવી રહ્યા હોય એવું સમજાય છે. સ્તુતિ તો સ્ત્રીની સામાન્ય રીતે કરેલી છે. ઉત્તરાર્થનો એવો અર્થ છે કે કોઈ પણ પોતાના આનંદનો અનુભવ ન કરે એમ ન બને. એટલે અહીંયા કશ્યપ મુનિ એ દીતિને જે સ્તુતિ કરી રહ્યા છે કે જે સ્તુતિ સામાન્ય રીતે કરેલી છે, એટલે ઉત્તરાર્થી એવો અર્થ છે કે કોઈ પણ પોતાનો આનંદનો અનુભવ ન કરે તેવું ના હોય એવું અહીંયા સમજાવી રહ્યા હોય એવું સમજાય છે. વળી જે સ્ત્રી છે તેથી 3 પ્રકારના પુરુષ, સુબોધિનીજી, વળી જે સ્ત્રી છે તેથી 3 પ્રકારના પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. કારણ કે એકત્ર થયેલા 3 પુરુષાર્થો સ્ત્રીવાળાને જ પ્રાપ્ત થાય છે. એટલે એમાં 1 નંબર છે યજ્ઞરૂપ ધર્મ, તેને જ પ્રાપ્ત થાય છે. બીજું છે જેની સાથે સ્ત્રી છે તેનાથી સુવર્ણ ભેગું થાય છે. એ વાક્ય પ્રમાણે અર્થ પુરુષાર્થ પણ તેને જ અધીન હોય છે. તેમ ન હોય એટલે સ્ત્રી સાથે ન હોય તો અર્થ દુઃખ કરાવનારો થાય. અને ત્રીજું છે એ કામરૂપ સમુદ્રની તો તે નાવ જ છે. એટલે અહીંયા વળી એટલે જે સ્ત્રી છે તેથી 3 પ્રકારના પુરુષાર્થો એટલે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ 3 પુરુષાર્થો સ્ત્રીવાળાને જ પ્રાપ્ત થાય છે. એટલે ગૃહાશ્રમ વાળાને જ પ્રાપ્ત થાય છે. એ યજ્ઞરૂપ ધર્મ સ્ત્રીવાળાને જ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવાળાને જ અર્થ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. અને કામરૂપ સમુદ્રની તો સ્ત્રી નાવ જ છે. એટલે કામરૂપ સમુદ્રને પાર પાડવા રૂપ નૌકારૂપ એ સાધન એ સ્ત્રી જ છે એવું અહીંયા સમજાય છે. જે મારો 16મો શ્લોક સંપૂર્ણ થયો. હવે એટલે અહીંયા એ જે અહીંયા એટલે 16મા શ્લોકમાં અહીંયા જે કશ્યપ ગૃહાશ્રમમાં સ્ત્રી કેવી રીતે ઉપકારક છે તેની અહીંયા પ્રશંસા કરી રહ્યા છે. એટલે અહીંયા દીતિના સંબંધમાં મલમાસ તરીકે જે તુલના કરી છે તેની સાથે અનુચિત કાલમાં તેની કામ પૂર્તિની જે વાત સાથે સંગતિ કરી રહ્યા છે તે ભગવત કાર્ય છે. એટલે મલમાસ એ પુરુષોત્તમ માસ છે અને અનુચિત કાલ એ ભગવત કાર્ય છે. એ રીતે એની સંગતિ કરી રહ્યા હોય એવું અહીંયા સમજાઈ રહ્યું છે. શ્લોક જે મારો 16મો શ્લોક સંપૂર્ણ થયો. હવે
17મા શ્લોકની ઉત્થાનિકા. એક મિનિટ બેન, એક મિનિટ. હા, જે આ પહેલી જે શ્રુતિ વાક્ય કે ઉત્તમ સ્ત્રીઓ ભીરુ કહેવાય છે, એ કોષ પ્રમાણે પણ તેની સરસાઈ જણાવવા કરેલું છે. એની જે સ્તુતિ કરી છે અમર કોષ પ્રમાણે. હા, તેમાં આવું વાક્ય હોય છે એમ જે કે ઉત્તમ સ્ત્રીઓ ભીરુ કહેવાય છે. તેનું તાત્પર્ય શું કહેવાય? इति कोशात् प्रकृतोपयोगी च भीरुत्वम. અહીંયા દિતિની ભીરુતા બતાવી રહ્યા છે ને. હા, એટલે દિતિની ભીરુતા એ કોશનાથી પણ એ અહીંયા અર્થ પ્રાપ્ત થઈ રહ્યો છે. એ ઉત્તમતા છે. હાજી, પ્રણામ. સંબોધન તરીકે ભીરુ કહેલું છે. હા, બરોબર. હા, હવે 17મા શ્લોકની ઉત્થાનિકા. એ શ્લોક પ્રમાણે તેને માંગેલું અવશ્ય કરવાનું છે એમ કહીને સર્વ દુઃખો દૂર કરનારી તરીકે તેની નીચેના શ્લોકમાં સ્તુતિ કરે છે. એટલે કશ્યપ મુનિ એ દિતિએ માંગેલું અવશ્ય કરવાનું છે એમ કહીને દિતિ એ સર્વ દુઃખો દૂર કરનારી એટલે ધર્મ અર્થ કામ પ્રાપ્ત કરાવનારી છે. તેથી નીચેના શ્લોકોમાં કશ્યપ એ દિતિની એ સ્તુતિ કરી રહ્યા છે. હવે શ્લોકાર્થ. જેમ નૌકા, અહીંયા 17મા શ્લોકમાં જે આગળનો વિષય આપણને આવ્યો ને 17 થી 20 શ્લોકથી એ 4 થી સ્ત્રીની સ્તુતિ, એટલે આ 17મા શ્લોકમાં પણ એ સ્ત્રીની સ્તુતિ કરે છે. એ સંસારના દુઃખ તરવામાં સ્ત્રી એ સાધન છે તે કહેવામાં આવ્યું છે. અને એ 17મા શ્લોકમાં એ લોકની નિંદાથી પણ એ કશ્યપ મુનિ એ પ્રવૃત્તિ નથી કરતા એવું અહીંયા સમજાય છે. હવે સુબોધિનીજી. શ્લોકાર્થ. જેમ નૌકાઓથી સમુદ્ર તરે તેમ સ્ત્રી વાળો પુરુષ સર્વ આશ્રમો વાળાને અન્ન આપી પોતાના આશ્રમ વડે દુઃખના સમુદ્રને તરી જાય છે. સુબોધિનીજી. બીજા આશ્રમ વાળાઓને અન્ન આપનાર ગૃહસ્થ છે. સ્ત્રી વગરનાને અગ્નિ ન હોવાથી, અગ્નિની તેને અવગણના કરેલી હોવાથી તેનું અન્ન ખાવા યોગ્ય નથી. એટલે અહીંયા ગૃહસ્થાશ્રમ વાળા એ બીજા આશ્રમ વાળાઓને અન્ન આપનાર છે. સ્ત્રી વગરનું હોય તેને અગ્નિ ન હોવાથી, અગ્નિની તેને અવગણના કરેલી હોવાથી તેનું અન્ન ખાવા યોગ્ય નથી. એટલે એ અગ્નિહોત્ર સિવાયની પણ એ જે ઘણી બધી અગ્નિ હોય છે, એટલે ગૃહસ્થ, એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ અહીંયા જે સાધન દીપિકામાં આનો પ્રકાશ કરેલો છે કે એ ગૃહસ્થાશ્રમમાં જે પ્રવેશ થાય તે વખતે એ જે અગ્નિની દીક્ષા લેવાની હોય એમાં ત્યારે એ સ્માર્ત અને સ્ત્રોત અગ્નિનું જે વિભાજન છે, એટલે એ જે વિભાજન છે એ વિભાજન એ સાધન દીપિકાના એ પ્રકાશ કરી રહ્યા છે. એટલે એ રીતે એ અવગણના કરેલી ન હોવાથી તેનું અન્ન ખાવા યોગ્ય નથી એવું સમજાય છે. તેથી જેમ વહન કરનારી નૌકાઓથી સમુદ્ર તરે, કારણ કે તેમ નૌકા ન હોય તો માછલા વગેરે ગળી જાય, તેમ પોતાના આશ્રમ સિવાયના આશ્રમ વાળાઓને અન્ન આપતા ગૃહસ્થાશ્રમથી ભૂખ તરસ વગેરેના સમુદ્રને એ તરી જાય છે. એટલે અહીંયા જેમ નૌકાઓથી સમુદ્ર પાર કરી શકાય, જો નૌકા ન હોય તો એ માછલા વગેરે ગળી જાય, તેમ ગૃહસ્થાશ્રમ વાળાઓને બીજા આશ્રમ વાળાઓને અન્ન આપનાર હોવાથી ગૃહસ્થાશ્રમથી જ ભૂખ તરસ વગેરેના સમુદ્રને તરી જાય છે, એટલે દુઃખના સમુદ્રને તરી જાય છે. એટલે અહીંયા એવું સમજાઈ રહ્યા છે કે બાકી જે બીજા આશ્રમ વાળાઓ એ ગૃહસ્થાશ્રમ વાળા ઉપર જ નિર્ભર છે. એટલે એ જે બ્રહ્મચારી સંન્યાસી
ભિક્ષા એ ગૃહસ્થાશ્રમ વાળા પાસેથી જ માગે છે. એટલે એ ગૃહસ્થાશ્રમ વાળાઓને અન્નદાન નિત્ય કર્તવ્ય રૂપ છે. એ ઉપરાંત કોઈ યાચક આવે અને તે તેના ઘરેથી નિરાશ ન જાય એવી રીતે એ સાવધાની રાખવી એ ગૃહસ્થાશ્રમ વાળાઓનું એક કર્તવ્ય છે. એટલે એ ગૃહસ્થાશ્રમનો જે ધર્મ છે એ અતિથિ સત્કાર છે એ હું અહીંયા સમજાવી રહ્યા છે. એટલે અહીંયા હા, અતિથિ સત્કારથી એ સમજાવી રહ્યા છે. એવું અહીંયા જે સમજાય છે, જે મારું નિરૂપણ સંપૂર્ણ થયું. જે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જે અવાજ આવે છે ને મારો? હવે આપણે જે શ્લોક 17 માં જોયું કે નાવથી સમુદ્ર તરે તેમ સ્ત્રીવાળો પુરુષ ગૃહસ્થાશ્રમ વડે સર્વ આશ્રમ વાળાને અન્ન આપી અને ગૃહસ્થાશ્રમથી જ દુઃખના સમુદ્રને તરી જાય છે. અને આમ મહાપ્રભુજી પણ આપણને સમજાવે છે કે ગૃહસ્થાશ્રમથી જ આપણે ઘરમાં રહીને સારી રીતે ઠાકોરજીની સેવા પણ આપણે કરી શકીએ છીએ. કારિકા 13 માં બતાવ્યું તે પ્રમાણે જે 17 થી 20 શ્લોકમાં કશ્યપ ઋષિ દિતિની સ્તુતિ કરે છે. અને હવે આ 18મા શ્લોકમાં કહે છે કે શ્લોક યામ આહુઃ આત્મનઃ હિ અર્ધ શ્રેયઃ કામસ્ય માનિની યસ્યામ સ્વધુરમ અધ્યસ્ય પુમાન ચરિતિ વિજ્વરઃ. શ્લોકાર્થ. હે માનિની, જેને કલ્યાણની ઈચ્છાવાળા પુરુષના દેહનું નક્કી અર્થ કહે છે, જેની ઉપર પોતાની ઘોંસરી મૂકી પુરુષ જ્વર રહિત ફર્યા કરે છે. શ્રી સુબોધિની બધી જગ્યાએ જે સ્ત્રીને પોતાના દેહનું અર્ધ કહે છે, પોતે ચિદરૂપ પુરુષ જીવનો પોતાનો દેહ સદરૂપ છે અને પત્નીનો દેહ આનંદરૂપ છે, અથવા અર્ધભાર વહન કરનાર હોવાથી દેહનું અર્ધ કહે છે. અહીંયા સચ્ચિદાનંદ સ્વરૂપથી સમજાવે છે કે અર્ધ દેહ એટલે દેહના બે ભાગ કરીને સમજાવ્યા કે સદરૂપ દેહ અને પત્નીનો આનંદરૂપ દેહ. સ્ત્રી ન હોય તો કેવળ જે પુરુષનો દેહ છે એ સદરૂપ છે અને એમાં આનંદરૂપતા નથી આવતી. આમ ચૈતન્ય પુરુષ અને એનો દેહ એ સત છે અને સ્ત્રીનો દેહ આનંદ, એમ સદાનંદતાથી બતાવે છે કે દેહ આવી રીતે સ્ત્રી એ દેહનું અર્ધ છે. અને બીજો અર્થ જો જોઈએ તો એ ભાર વહન કરવાનું, તેનાથી પણ દેહને અર્ધ કહે છે. એટલે કે પુરુષનો અર્ધ ભાર એટલે કે એની અડધી જવાબદારી એ કરનાર વહન કરનાર પણ એ સ્ત્રી જ હોવાથી એ પણ એ પુરુષના દેહનું અર્ધ અહીંયા આગળ કહે છે. કહે છે શબ્દથી પ્રમાણ કહેલું છે. શ્લોકમાં અર્ધ કહે છે એ શબ્દથી એ આનું અહીં પ્રમાણ બતાવી રહ્યા છે. ઉપસ્થ પ્રજાપતિ અમૃત આનંદ છે એવી શ્રુતિ હોવાથી, એમાં ફૂટનોટ 1, પત્ની આનંદરૂપ હોવાનું પ્રમાણ આપી કહેલ છે કે આ શ્રુતિમાં આનંદની ઉપાસના કરવાનું કહેલ હોવાથી અને સ્ત્રી આનંદ પ્રાપ્ત કરાવનારી હોવાથી તે તેવી છે એવો અર્થ છે. એટલે અહીંયા આગળ આ શ્રુતિથી કહે છે કે સ્ત્રી એ આનંદ પ્રાપ્ત કરાવનારી છે. હિ નક્કી શબ્દથી યોગ્યતા કહેલી છે. એ શ્લોકમાં જે હિ કહે છે એ નક્કી શબ્દથી એ તેની તે યોગ્યતા બતાવે છે. કેટલાકના મત પ્રમાણે પત્ની વાળાને જ કર્મ કરવાનો અધિકાર હોવાથી કલ્યાણની ઈચ્છા વાળાના એમ કહેલું છે. એટલે પત્ની વાળાને જ જે કર્મ કરવાનો અધિકાર થી કહી રહ્યા છે કે કોઈ યજ્ઞો વગેરે કોઈ કર્મો કરવાના હોય ત્યારે અને પોતાનું જો આત્મકલ્યાણની જે ઈચ્છા રાખે છે ગૃહસ્થાશ્રમી, તો તે પત્ની વાળાને જ આવા કલ્યાણકારી જે કર્મો કરવા માટેનો અધિકાર હોય છે. હે માનિની, એ સંબોધન આવા વચન તું ન કહે એમ જણાવવા કરેલું છે. એમાં 2 નંબરની ફૂટનોટ. ઉપર દીતીએ દીનતાના વચન કહ્યા તેવા, એટલે કે આગળ જે દીતીએ બધા દીનતાના વચન કહ્યા હતા કે હું ગરીબડી, એ બધા જે વચન કહ્યા એ વચન ન કહે એવું જણાવવા માટે એને કશ્યપ ઋષિ હે માનીને એવું સંબોધનથી અહીં કહી રહ્યા છે. એ પ્રમાણે સ્ત્રી સુખ પ્રાપ્ત કરાવનારી છે એમ સિદ્ધ કરી ઉત્તરાર્ધથી તે દુઃખ દૂર કરનારી હોવાનું કહે છે. એટલે સ્ત્રી સુખ પ્રાપ્ત કરાવનારી છે પૂર્વાર્ધથી બતાવી અને હવે ઉત્તરાર્ધથી તે સ્ત્રી દુઃખ દૂર કરનારી છે તે બતાવી રહ્યા છે. પોતાની ઘોંસરી શબ્દથી એમ કહેલું છે કે પોતે
ઘોંસરીસ વાળો બળદ હોય સંસાર રૂપ ઘોંસરી સદા વહે છે. મને આ નથી બરાબર બોલાતું છે, ક્ષમા. પુરુષ એ ઘ નથી બોલવાનો, ધ બોલવાનો છે બધી જગ્યાએ. ધોંસરી. ધોંસરી. હા, ક્ષમા દેજે. પુરુષ એ પોતે સંસારની જવાબદારી અને બધું ભાર ઉપાડે છે અને એવી રીતે એને બળદની ઉપમા આપી છે. અને એવું એ હંમેશને માટે સંસારની બધી જે જવાબદારીઓ ઉપાડે છે અને એ પ્રમાણે એને સંસાર ઘોંસરીથી સદા વહન કરે છે. તેમાં જો પત્ની અનુકૂળ હોય તો તે બધોય ભાર લઈ લે. લોકમાં પ્રસિદ્ધ આ સિદ્ધ કરવાનું નથી. એટલે કે જો પત્ની અનુકૂળ હોય તો એ પુરુષનો બધો જ ભાર એટલે કે એની જવાબદારી એ સંભાળી લે છે. અને એવું તો આ લોકમાં પ્રસિદ્ધ છે, એટલે એ અહીંયા આગળ સાબિત નથી કરવાનું થતું. ફર્યા કરે છે એટલે જેમ પોતાને સુખ થાય તેમ ભમ્યા કરે છે. ઘોંસરીથી છૂટે છે એવો અર્થ છે. એટલે કે જો અનુકૂળ પત્ની હોય તો એ પુરુષ પોતાને સુખ થાય તેમ તે ફર્યા કરે છે, એટલે કે નિશ્ચિંત થઈ જાય છે અને એનું જે ભાર વહન કરવાની કે એની જવાબદારીથી એ થોડો નિશ્ચિંત થઈ અને રહ્યા કરે છે અથવા તો ભમ્યા કરે છે. જ્વર રહિત એટલે ચિંતારૂપ જ્વર રહિત થઈ ફરે છે. એટલે ચિંતા રહિત એટલે ચિંતા વિનાનો થઈને, જે શ્લોકમાં બતાવ્યું ને વિજ્વરઃ એટલે ચિંતા એટલે નિશ્ચિત થઈને તે ફરે છે. તેવો ન થાય તો ધન વગેરેના કારણથી સર્વ સ્થળે ચિંતા થયા કરે. એટલે નિશ્ચિંત ન થાય. જો એ પુરુષ નિશ્ચિંત ન થાય કે એને અનુકૂળ સ્ત્રી ન હોય અને જો તેની જવાબદારી ન લેતી હોય અને એ પુરુષના ભારનું એ જો એ વહન ન કરતી હોય તો એવો પુરુષને ધન વગેરે પ્રકારની ચિંતાઓમાં એ રહે અને એવી ચિંતાથી જ એ બધે જ રહેતો હોય છે અને તેથી તે નિશ્ચિંત નથી થતો. આ શ્લોક સંપન્ન થયો છે. જે મારા ઉચ્ચારણથી જે મને ક્ષમા કરજો, મારાથી નથી બોલાયું બરાબર. સારું, આગળ કોઈ પ્રશ્ન ના હોય તો. હવે કેમ કે બળદગાડા રહ્યા નહીં ને એટલે આપણને આ બધું બોલવું નથી. હું કાલની પ્રેક્ટિસ કરું છું, મારાથી નથી બોલાતું. કરું આગળ. ધોંસરી એટલે એનો અર્થ તો સમજાય કે ન સમજાણો? હા, એ સમજ પડી કે એનું જે પેલું બળદગાડા પર જે પેલું લાકડાનું આવે ને એનાથી જે વહન કરે એ જ ને. હા, બસ એ મને. હા બસ. હા. છે કોઈને નથી? આમ સ્ત્રી એ સુખ પ્રાપ્ત કરાવનારી અને દુઃખ દૂર કરનારી છે કહીને હવે કહે છે શ્લોક 19માં, યામ આશ્રિત્ય ઇન્દ્રિય અરાતિન દુર્જયાન ઇતર આશ્રમેહી વયમ જયેમ હેલાભિ દસ્યુન દુર્ગપતિ યથા. શ્લોકાર્થ. જેનો આશ્રય કરીને જેમ દુર્ગનો પતિ ચોરોને જીતે તેમ બીજા આશ્રમ વાળાઓએ જીતી ન શકાય તેવા ઇન્દ્રિયરૂપ શત્રુઓને અમે અવગણનાથી જીતીએ છીએ. શ્રી સુબોધિનીજી, જે પત્નીનો આશ્રય કરીને અમે પત્ની વાળાઓ અન્યાયથી મારતા ઇન્દ્રિયરૂપ શત્રુઓને અવગણનાથી જ જીતીએ છીએ. એટલે જે પત્નીનો આશ્રય કરીને જે પત્ની વાળાઓ જે ગૃહસ્થાશ્રમીઓ એ લોકો કહે છે કે કોઈ અપરાધ કર્યો હોય તો શત્રુ મારે, પણ જયારે કોઈ અપરાધ જ ન કર્યો હોય અને અપરાધ કર્યા વિના જ જો શત્રુ મારે તો એને અન્યાય કહેવાય. હવે આવી રીતે જો આ ઇન્દ્રિયરૂપ શત્રુ કે જે અન્યાયથી જો આપણને પરેશાન કરે તો એવા શત્રુને જે ગૃહસ્થાશ્રમી છે કે જેમણે પત્નીનો આશ્રય કર્યો છે એ લોકો આવા અન્યાયથી જે મારતા ઇન્દ્રિયરૂપ શત્રુને એ લોકો અવગણનાથી સહજતાથી જ એને જીતી લે છે. તે શત્રુઓ બીજા આશ્રમ વાળાઓથી જીતી શકાય તેવા નથી. તેથી બીજા આશ્રમ વાળાઓ જીતી ન શકે તેમને પત્ની વાળો જ જીતે છે. એટલે કે જે આ ઇન્દ્રિયરૂપ શત્રુઓ જે છે તે ગૃહસ્થાશ્રમ સિવાયના જે બીજા આશ્રમ વાળાઓ છે તે એમને ન જીતી શકે અને આવા પત્ની વાળા જે ગૃહસ્થાશ્રમીઓ છે એ જ આ ઇન્દ્રિયરૂપ શત્રુઓને જીતી જાય છે. કેટલાક એમ કહે છે કે પત્ની વાળાને ઇન્દ્રિયો પીડા કરતી નથી. એટલે કે કેટલાકનું એવું કેવું છે કે જે પત્ની વાળા પુરુષો છે એમને ઇન્દ્રિયોથી પીડા નથી થતી. શત્રુ હોય ત્યારે તેનો જય કરવાનો હોય. પત્ની વાળો તેમની દરકાર કરતો ન હોવાથી તેઓ શત્રુ થતી નથી. એટલે કે જો શત્રુ હોય તો તેનો જય કરવો પડે, પણ જો પત્ની વાળો જે છે તો તેના માટે તો ઇન્દ્રિયો શત્રુ થતી જ નથી, એટલે એમને એના પર જય કરવો એવું જરૂરી પણ નથી. અને એ પત્ની વાળો જે પુરુષ છે ગૃહસ્થાશ્રમી એ ઇન્દ્રિયોની દરકાર કે એની ગણના નથી કરતો અને એવી રીતે ઇન્દ્રિયો પણ એની શત્રુ પણ થતી નથી.
શાસ્ત્ર પ્રમાણે ઇન્દ્રિયો શત્રુ હોવા છતાં બહાર સંબંધથી પોતાના આનંદનો અનુભવ થતો હોવાથી હેલાભીહી અવગણનાથી જ ઇન્દ્રિયોનો જય પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્રમાં જે બતાવે છે કે ઇન્દ્રિયોને શત્રુ બતાવે છે કે જે પત્ની વાળો જે છે એ પોતાના આનંદનો અનુભવ થાય છે, અને એટલે જ એ પત્ની વાળો જે પુરુષ છે એ ઇન્દ્રિયોની જે શ્લોકમાં આપ્યું કે હેલાભી એટલે અવગણના કરે છે, એની ગણતરી કે એની દરકાર નથી કરતો, અને એવી જ રીતે એ ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત કરી લે છે. દુઃખ કરનારાઓ દુઃખ ન કરે અથવા તેમને દુઃખ કરવાની શક્તિ વિનાના કરવામાં આવે તે જ તેમના ઉપરનો વિજય છે. એટલે અહીંયા આગળ કહે છે કે એ વિજય કેવી રીતે થાય ઇન્દ્રિયો પરનો? તો જે દુઃખ કરનારો હોય એ દુઃખ ન કરે, એટલે કે ઇન્દ્રિયો દુઃખ કરનારી છે તો એ ઇન્દ્રિયો દુઃખ ન કરે, અથવા તો એ ઇન્દ્રિયોને દુઃખ કરવાની જે એની શક્તિ છે એ શક્તિ વિનાની જો કરવામાં આવે એ જ એ ઇન્દ્રિયો પરનો વિજય ગણાય. આ વિષયમાં ઇન્દ્રિયો માત્ર પીડા કરનારી ન રહે તે જય છે. એટલે કે આ વિષયમાં એટલે કે ઇન્દ્રિયોના વિષયમાં કે એ પીડા ન કરે, આપણને ઇન્દ્રિયો જો પીડા ન કરે એ જ આપણો ઇન્દ્રિય પરનો જય છે. એમ કહેવા જેમ દુર્ગનો પતિ ચોરોને જીતે એ દ્રષ્ટાંત કહેલું છે, કારણ કે ચોરોને જીતવામાં આવે તેમાં કોઈ પુરુષાર્થ નથી, પરંતુ તેઓ જેમ હેરાન ન કરે તેવી રીતે દુર્ગનો આશ્રય કરવો જોઈએ, પણ તેઓ આપણી સમાન ન હોવાથી અને જય કોઈ સમયે જ થતો હોવાથી તેઓને હણવા એ જય નથી. એમાં ફૂટનોટ 1 હોવાથી, એટલે કે શત્રુઓ ઉપર વિજય એકવાર અથવા કોઈક વાર થાય, ચોરો તો વારંવાર દુઃખ દેવા આવ્યા કરે તેવા છે, તેથી તેમને હણવા તે જય નથી, કારણ કે બીજા ચોરો આવવાના તેવો ભાવ જણાય છે. એટલે આ જે દ્રષ્ટાંત આપ્યું દુર્ગનું એના પરથી એ સમજાવે છે કે દુર્ગ એટલે કે કિલ્લો, એટલે કોઈ કિલ્લાનો પતિ એટલે કે એનો રાજા, એમના માટે ચોરોને જીતવું એ રાજાના માટે ચોરોને જીતવા એ કઈ બહુ મોટો પુરુષાર્થ નથી હોતો કે મોટી કઈ વાત નથી હોતી, પરંતુ જો ચોરો આવી રીતે આમ વારંવાર આવે અને હેરાન કર્યા કરે તો એ માટે એ રાજાએ એ કિલ્લાનો આશ્રય એવી રીતે કરવો જોઈએ કે એનાથી એમને વારંવાર હેરાન ન થવું પડે, અથવા તો એને હણવા ન પડે ચોરોને, અને આવી રીતે વિજય રોજ જ જો થાય તો એ વિજય ન કહેવાય. એટલે વિજય ક્યારેક જ થાય છે. અને આ ઇન્દ્રિય રૂપ શત્રુ જે છે કે જે મનુષ્યની સમાન નથી, આ મને થોડું નથી સમજો મનુષ્ય સમાન નથી પણ એ ઇન્દ્રિય રૂપ શત્રુઓ છે એને હણવા કરતા આપણે જે શાસ્ત્રમાં પણ બતાવી છે એ પ્રમાણે કે ગૃહસ્થાશ્રમમાં રહીને જ એના પર આપણે વિજય મેળવીએ તો જ આપણા માટે એ આ ગૃહસ્થાશ્રમના માંથી આપણે સારી રીતે પાર પડી શકાય એવું અહીંયા આગળ સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો છે. આજે છે ને કે આ ઇન્દ્રિય રૂપ શત્રુ પણ મનુષ્ય સમાન નથી એ મને ના થોડુંક સમજાયું, બાકી તો બરાબર સમજ પડી. કોઈને કરવું હોય સમાધાન? આ શ્લોક 19 નીચેથી બીજી જ લાઈન છે, પણ તેઓ આપણી સમાન ન હોવાથી, એટલે ઇન્દ્રિયો નહીં ચૌરાણામ જય કશ્ચન પુરુષાર્થ કિંતુ તે યથા ન બાધન્તે તથા દુર્ગાશ્રયણમ એવ કર્તવ્યમ. એટલે
ચોર ઉપર વિજય પ્રાપ્ત કરવો એ કઈ પુરુષાર્થ નથી, પરંતુ જે રીતે એ લોકો આપણને બાધા ન પહોંચાડે તે રીતે દુર્ગનો રક્ષણ કરવું જોઈએ અથવા દુર્ગમાં રહેવું જોઈએ. નતુ તેષામ મારણમ જય, એટલે એમને મારી નાખવા એ વિજય નથી, કેમ કે અસમાનત્વાત, સમાન નથી, સમાન ન હોવાથી. તો જે આક્રમણ કરવા માટે જેમ પ્રતિપક્ષના રાજાઓ આવે કે સેના આવે એ તો સ્વસમાન છે, કેમ કે પહેલેથી યુદ્ધની ઘોષણા કરીને નગાડા વગાડતા આવે છે. તો એમનો જય પ્રાપ્ત કરે કે એમનો યદિ વધા વગેરે કરવામાં આવે તો એમાં કઈ પુરુષાર્થ છે. પરંતુ જે પોતે સંતાઈને એકાંતની વાટ જોઈને કે અસાવધાની આપણી છે તે જોઈને અને આવતા હોય તો એ અસમાન છે આગળ. અને ગમે તેટલું તમે એ લોકોને તો રાતનું જ કે અંધારાનું જ કામ છે, એટલે દિવસભર સૂતા રહે ને રાતના જાગી શકે. તો એમના માટે એ રાતનું જાગરણ છે એ કોઈ કઠિન વસ્તુ નથી, કેમ કે પછી રોજ તો ચોરી કરવાની હોય નહીં. તો એને કારણે એમના ઉપર જે જાય છે એ સદા સંભવ નથી, એવું તાત્પર્ય છે. એટલે આ ચોરોને અનુલક્ષીને લેવાનું છે. હું ઇન્દ્રિયોથી સમજ્યા કરતી હતી, એટલે આ ઉદાહરણ પર જ સમજવાનું છે. એટલે સરસ છે. કોઈ પ્રશ્ન? પ્રણામ. એક મિનિટ, સુબોધની ચાલુ થઈ ને તો જે પત્નીનો આશ્રય કરીને તે અમે પત્ની વાળાઓ અન્યાયથી મારતા એ નથી સમજાતું. ઇન્દ્રિય શત્રુઓને અવગણનાથી જીતીએ છીએ, એટલે ઇન્દ્રિયોને એમ કે અમે અવગણનાથી જીતીએ છીએ, તો અન્યાયથી મારતા એ શબ્દ નથી જોડાતો મારતી છે. પ્રણામ છે. હું સમજો જે સમજ પડી છે. એટલે અન્યાય છે એટલે કે આપણે જયારે કોઈ અપરાધ કર્યો હોય અને એનું જો આપણને કોઈ શત્રુ મારે તો એ ન્યાયની વાત થઈ કહેવાય. પણ જયારે આપણે કશું કર્યું જ નથી અને કોઈ પણ એવું કાર્ય થયા વિના જ જો કોઈ આપણને શત્રુ મારે તો એ આપણને અન્યાય થયો કહેવાય. તો ઇન્દ્રિયો માટે પણ આવું જ કહે છે કે ઇન્દ્રિયોને આપણે પીડતા નથી હોતા, મને એવું સમજાય છે. પણ જો ઇન્દ્રિયો આપણને જયારે પીડા કરે છે કે ઇન્દ્રિયોથી એ ઇન્દ્રિય રૂપ શત્રુ જે આપણને આપણા પર એ કરે છે, મતલબમાં ઇન્દ્રિય રૂપ શત્રુ આપણને પીડે છે, તો એ અન્યાય છે કે આપણે કશું કર્યા વગર આપણને પીડે છે. મને અન્યાયથી આટલું સમજાવ્યું છે. જે આ રીતે અન્યાય જોડવાનો એ નથી પીડતી, પણ અરે આપણે એને નથી પીડતા, એ આપણને પીડે છે એટલે અન્યાય ગણાય. એવું મને લોજિક સમજાવી નહીં છે. સીધી જ વાત છે ને, જે કોઈ વાજિબ કારણ હોય હેરાનગતિનું તો આપણે પણ સમજી શકીએ, પણ એવું કઈ ન હોય તો અન્યાયથી જ થયું એમ ગણાય. પ્રણામ. ખરું આગળ જે આમ પત્ની વાળા પત્નીનો આશ્રય કરીને ઇન્દ્રિય રૂપી શત્રુને જીતે છે તેમ કહીને હવે શ્લોક 20 કહે છે કે વળી એક દિવસમાં પણ જે પત્ની જે ઉપકાર કરે છે તેનો સમો બદલો આપી શકાતો નથી, એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક ન વયમ પ્રભવઃ તામ ત્વામ અનુકર્તુમ ગૃહ ઈશ્વરી અપી આયુષા વા કાત સર્ણ્યન યે ચ અન્યે ગુણ ગૃધન્વઃ. શ્લોકાર્થ તેવી તને
હે ગૃહેશ્વરી, આખા આયુષ્યથી પણ સામો બદલો આપવા અમે તથા બીજા જેઓ ગુણની ઈચ્છા રાખનારા છે તેઓ શક્તિમાન નથી. શ્રી સુબોધિનીજી, તેવી ઉપર જણાવેલ ઉપકાર કરનારીને તને સામો બદલો આપવા અમે શક્તિમાન નથી, કારણ કે અલંકારો, દેહનું પોષણ એવો જે ઉપકાર અમારે કરવાનો તે પણ અમારા સ્વાર્થ માટે જ થાય છે. એમાં ફૂટનોટ 1 ઉપકાર એટલે શ્લોક 18-19 18 થી 20 શ્લોક સુધીનું એક વાક્ય છે. એટલે કે જે 18 થી 20 શ્લોક છે બધા આવ્યા એ આખું એક જ વાક્યમાં સમજાય છે કે એમાં સ્ત્રી એ પુરુષના દેહનું અર્ધ છે, આનંદરૂપ છે, ભાર વહન કરનારી છે, તેના આશ્રયથી ઇન્દ્રિયરૂપ શત્રુનો વિજય કરાવનાર છે, તેના ઉપકાર સામે તેનો બદલો ન આપી શકાય એવા આપણે એવા શક્તિમાન પણ નથી. આમ આ એક સ્ત્રીના ઉપકારો એક જ વાક્યમાં છે એવા ફૂટનોટમાં સમજાવે છે. અને સ્ત્રીના અલંકારો, દેહનું પોષણ એ જે છે એ પણ આ ઉપકારો પણ ગૃહસ્થાશ્રમી તરીકે પતિએ જ કરવાના છે અને એ પણ એમના સ્વાર્થ માટે જ કરવાના છે. હે ગૃહેશ્વરી સંબોધનથી એમ જણાવેલ છે કે દરરોજ તેના ઘરમાં સર્વ ભોગો ભોગવનાર શું ઉપકાર કરવાનો, તે સ્ત્રી અમુક સમય સુધી જ ભોગવાય છે, તેથી ત્યાર પછી તેનું પાલન વગેરે કરવાથી સામો બદલો થશે એવો વિચાર કરી આખા આયુષ્યથી પણ શબ્દોથી તે ખોટો ઠરાવે છે. અહીંયા જે ગૃહેશ્વરી સંબોધનથી કહે છે કશ્યપજી દીદીને, અને જે શ્લોકમાં આવ્યું ને કે અપી આયુષાવા એટલે કે આખા આયુષ્યથી પણ ગૃહસ્થાશ્રમી જે પત્ની સાથે ઘરમાં રહી અને જે ભોગ ભોગવે છે તો તેના જે આ ઉપકારનો બદલો છે એ ઉપકારનો બદલો તો તેનું પાલન કે એ વગેરે કરવાથી પણ એનો સામો બદલો તેને આપી નહીં શકાય, કારણ કે તે સ્ત્રી પણ તેટલા સમય સુધી ઉપકાર કર્યા કરે છે. એટલે સ્ત્રી પણ આવા જે આખા આયુષ્ય દરમિયાન જેણે જે ઉપકાર કર્યા છે એ પણ એ ત્યાં સુધી જ બદલો ન આપી શકાય તેવી રીતે તે પણ આખા આયુષ્ય દરમિયાન ઉપકાર કર્યા જ કરે છે. બીજાઓ જે લાંબા સમય સુધી જીવનારા દેવો છે તેઓ પણ આખા આયુષ્યથી પણ સામો બદલો આપવા શક્તિમાન નથી. એટલે અહીં જે બીજાઓથી દેવો કહે છે એટલે એમાં જે દેવની અને મનુષ્યની તુલના કરે છે કે દેવો કે જેમનું આયુષ્ય મનુષ્યના આયુષ્ય કરતા પણ લાંબુ છે અને આવા લાંબુ આયુષ્ય વાળા પણ જે એ દેવો છે એ લોકો પણ તેમની સ્ત્રીઓના ઉપકારનો જે બદલો આપવાનો હોય સામો બદલો તે લોકો પણ તે આપી નથી શકતા. ગુણની ઈચ્છા રાખનારા વિશેષણનો એવો અર્થ છે કે પુત્રને જન્મ આપવો વગેરે તે સ્ત્રીના એક ગુણનો પણ સામો બદલો આપી શકાય તેમ નથી. ગુણની ઈચ્છા રાખનારનો અર્થ અહીંયા આગળ એ પ્રમાણે લે છે કે પુત્રને જન્મ આપો એટલે સ્ત્રીનો એક ગુણ છે કે સ્ત્રી એ પુત્રને જન્મ આપે અને આ એક ગુણનો પણ બદલો એનાથી આપણાથી એ પતિથી એનાથી એનો બદલો પણ વાળી શકાતો નથી. તેથી જેમને તેના ગુણોની આ લોકમાં અથવા પરલોકમાં ફળ પ્રાપ્ત કરાવનાર તરીકે જરૂર હોય તેમનાથી સામો બદલો આપી શકાય તેમ નથી. એટલે કે જે ગૃહસ્થાશ્રમી છે અને એને જે આ સ્ત્રીના ગુણ કે જે આ લોકમાં અને પરલોકમાં પણ સ્ત્રીનો જો એ ગૃહસ્થાશ્રમી છે અને પત્ની તરીકે પતિ પત્ની તરીકે લોકો રહી અને અહીં આ લોક અને પરલોકમાં પણ જો એમને ફળ પ્રાપ્ત કરવાનું છે એમના આત્માના કલ્યાણ માટે અને એ બધું જો એને જરૂર હોય તો તેવા ગૃહસ્થાશ્રમી એ પત્નીને એના ઉપકાર બદલ એને સામો બદલો આપી શકે તેવું નથી થતું, કારણ કે એ એના ઉપકારો જે છે સ્ત્રી આખા આયુષ્ય દરમિયાન કરે છે પણ તો પણ એનો બદલો એ પતિ તરીકે નથી આપી શકાતો. આ શ્લોક સંપન્ન થયો છે. છે કોઈને પ્રશ્ન? એટલે હવે આ જે કારિકા 13 બતાવ્યું હતું કે આ 20 શ્લોક થી જે સ્તુતિ કરી અને હવે આ 21મા શ્લોકમાં કશ્યપ ઋષિ એ દીતિને પ્રાર્થના કરી રહ્યા છે. એટલે એ બતાવે છે કે એ પ્રમાણે તેની સ્તુતિ કરીને કાલના વિલંબ માટે પ્રાર્થના કરે છે. એટલે કશ્યપ ઋષિ દીતિને પ્રાર્થના કરી રહ્યા છે. શ્લોક અથ અપી કામમ એતમ તે પ્રજાત્યૈ કરવાણી અલમ યથા માન અતિ ઉચંતી મુહૂર્તમ પ્રતિપાલય. શ્લોકાર્થ હવે હું તારો આ કામ પૂર્ણ કરીશ, પ્રજા માટે સંપૂર્ણ કરીશ, જેમ મારી નિંદા ન કરે તેમ થોડો સમય થોપ
શ્રી સુબોધિનીજી, તે માંગેલું તો તારી ઈચ્છા પ્રમાણે કરવાનું છે જ, ખાસ કરીને પ્રજા માટે. અલમ, હું તે સંપૂર્ણ કરીશ. શ્રી સુબોધિનીજી, હવે કશ્યપ ઋષિ દિતિને કહે છે કે તે જે પ્રાર્થના કરી એ પ્રમાણે તારી ઈચ્છા પ્રમાણે એ કરવાનું જ છે, અને તે પણ સંતાનની ઉત્પત્તિ માટે છે, તો હું તારી એ ઈચ્છા જરૂર પૂરી કરીશ, એવું અહીંયા આગળ કશ્યપ દિતિને કહી રહ્યા છે. હવે સંધ્યા પૂરી થાય ત્યાં સુધી થોડો સમય થોપ. કશ્યપ ઋષિ દિતિને કહે છે કે હવે આ સંધ્યાનો સમય છે અને આ સમય આ કાર્ય માટે અયોગ્ય છે, એટલે કે આ સંધ્યાનો સમય પૂરો થાય ત્યાં સુધી તું થોડી વાર થોપ, એવી પ્રાર્થના કરે છે. તેમ કરવાનું કારણ જેમ મારી નિંદા ન કરી શબ્દોથી કહેલું છે. મારી અવગણના કરીને, જેમ નિંદા કરીને મારી વાત ન કરે તેમ થોડો સમય થોપ. એટલે કે તેમ કરવાનું કારણ કે એને થોપવાનું કારણ જે કીધું કશ્યપ ઋષિએ દિતિને, ત્યારે કહી રહ્યા છે કે જે આ સંધ્યાનો સમય આ માટે યોગ્ય નથી, અને એ માટે જો આવું થાય તો મારી નિંદા થાય, અને આ મારી વાતની નિંદા થાય, અવગણના ન થાય, અને એ માટે તું થોડીક વાર થોભી જા. આપણી જાતના બધા સર્વ જાણનારા છે, તેઓ જ ધર્મશાસ્ત્રો રચનારા છે, તેમનાથી કાંઈ અજાણ્યું રહેતું નથી, એવા વિચારથી તે તેમ કહેલ હોવાનું સંભવે છે. એટલે કશ્યપ ઋષિ કહી રહ્યા છે કે આપણી જાતિના, એટલે કે તે ઋષિ છે, એટલે કે બધા ઋષિઓ કે જે એમની જાતિના છે તે બધા સર્વજ્ઞ છે, બધું જાણનારા છે, અને બધું ધર્મશાસ્ત્રને રચનારા પણ છે. એટલે કે આ બધા ઋષિઓથી કઈ છૂપું નથી રહેવાનું અને અજાણ્યું પણ નહીં રહે. તો જો આવા સંબંધની જાણ થશે તો એઓ મારી નિંદા કરશે, મારી અવગણના કરશે, અને એવું ન થાય એ માટે કશ્યપ ઋષિ દિતિને કાલના વિલંબ માટે અહીંયા આગળ પ્રાર્થના કરી રહ્યા છે આ શ્લોકમાં. જે મારા શ્લોક સંપન્ન થાય અને આપના ચરણોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ મહારાજ. સારું, સમય પણ થયો છે.